આ પાંદડા કેટલા બધા ખરે છે હાવ એમાં હાવ વાડીને થાકી જાવ છું. કેટલા ટાઈમથી કહું છું જારી નખાવો નખાવતા જ નથી. જાળી મફત નો થાય, એના રૂપિયા લાગે, એ મફત નો થાય. અને આ બે કામ વધારે કરવા પડે ને એમાં કઈ વાંધો ન આવી જવો જોઈએ. શરીર સારું રહે કામ કરો ને એટલે. હે તો રૂપિયા કમાવા પડે હે તો આ બધું થાય હે તો રૂપિયા કમાઈશ છે તંબુરો કમાવશો તે આ કે મફત થાય બધું ખાવાનું ઘરમાં. હા ખાય એટલા કમાવશો, આમાં બીજું કાઈ ન જોઈએ. બીજું શું જોઈએ? આ જો ની માથે આ મસ્ત મેડી છે, આવું સારું ઘર છે, બીજું શું જોતું છે તારે? આ જો ઓલા બાજુવાળાએ તમને ખબર છે કઈ? મને બાજુવાળાના ઘરની ક્યાં જ ખબર હોય, કારણ કે ત્યાં મને ડોકાશિયા મારવાની આદત નથી. તમને શું ખબર હોય? ખર્ચા થાય એટલે કાઈ ખર્ચા થાય ને એવી વસ્તુમાં ધ્યાન જ નહીં દેવાનું તમારે. ન દેવાના હોય, ઘર માંડ બધાના હાલતા હોય, એમાં ક્યાં ખર્ચાની વાત કરે છે? ઓલા બાજુવાળાએ છે ને કેવું અસલનું રૂડું રૂપાડું અને ઓલું શું કહેવાય બે માળ આવે ને એવડું તો ઓલું ફ્રીજ લીધું એને સેમસંગ નું. તો એટલે કે આ મેડી વાળું ફ્રીજ આવે? એ કાઈ છે ને ઉપર નાનકડું આવે અને હેઠે આવે. હા એને બે માળ જ કહેવાય. તો દાદરા હોતા આવતા હશે ને ફ્રીજમાં ઉપર ચડવા હાટું? હા આવે તો જ થાય ને બે માળનું, નકર તો એવું આપણે લેવાનું છે. તો એ લોકો પાસે પૈસા છે ને હોય એટલે એને લીધું હોય. આપણે કાંઈ લેવાનું થતું નથી, આપણી પાસે પૈસા આવે ને ત્યારે આપણે લઈ આવશું. હો એ તમારી પાસે તો છે ને કોઈ દી રૂપિયા આવવાના જ નથી. એનો ઘરવાળો રાતને દી કેટલી મહેનત કરે છે અને તમે 24 કલાકમાં ખાલી 2 કલાક કામ કરો છો તો ક્યાંથી ના આવે ઘરમાં વસ્તુ? એ 2 કલાકમાં મારા જેટલા કામ હોય ને એ હંધાઈ પૂરા થઈ જાય છે, તો મારે બાકીના 22 કલાક આજુબાજુમાં કામ હોય, ગામમાં કામ હોય, એ હું પતાવું છું. એમાં તને કઈ વાંધો છે? હા મને વાંધો છે. મારે ઘરમાં ટીવી જોઈએ, મારે ટીવી જોવું હોય. આ બધાય જોઈ પોતપોતાની ઘરે કેવા ટીવી જોતા હોય અને મારે તો છે ને જીવન બાળવાનો. મને ઘરમાં ટીવી નથી લઈ દેતા, ફ્રીજ નથી લઈ દેતા. આ કેટલા ટાઈમથી જારી ન કવાનો કહું છું. આ વાડી મારી કઈડ દુખવા બેઠી. હે ભગવાન, ધ્યાન જ નથી દેતા ઘરમાં. પપડ ચાલુ થઈ ગયું. કઈ એટલે કે પપડ ચાલુ થઈ ગયું? વાંઢીના મૈરા હોત તો વાંઢું થોડું રહેવાય, બાપાને તોય ખર્ચો થાય. લીલ પૌણાવી પડે ને વાંઢા રહી તો, એની કરતા પૌણી જવું સારું. તો પૈણાવી દેવાય, બાપાને કહી દેવાય લીલ પૈણાવી દ્યો. આમ તો સારું હોત લીલ પૌણાવે તો ભૂત તો થાત, તો જ તે તારી જેવી સુડેલ કાબુમાં રહે ને. હમણાં ઓલા ગંગુબાઈ ને જો હમણાં કેવો મસ્તીનો કબાટ આવવાનો છે. હમણાં ઓલા 3 દરવાજા વાળા નીકળ્યા છે કબાટ. અક્કલની ઓથમીર તારામાં બુદ્ધિ છે. તમારી માએ જ બુદ્ધિ પૈરી છે. આ તો મારામાંથી થોડીક આમાં નાખ. આ બીજાનું જોઈને છે ને આપણે આપણા ઘરમાં આગ નો સપાય. આપણી પછેડી હોય ને એવડી હોડ કરાય. એમ કયો ને કે તમને કમાવાની ત્રેવડ નથી, બીજાના વાગ કાઢોતી. ત્રેવડ વાળી ની આ તારો ઘરવાળો શું ધણી શું ધનેડું નથી. જેમ ધનેડા જેવો જ છે એટલે જ કમાતો નથી હરખું. જેમ ફાવે એમ બોલમાં મનમાં આવે એવું. આ પારકાનું ઘર છે ને જોઈને આપણા ઘરમાં છે ને આગ નો સાપવાની હોય. કાઈ આગ નથી સાપતી. મેં તમારા પાસે ખાલી એટલું જ કીધું મને ટીવી ને ફ્રીજ ને બધું છે ને હરખું લઈ દ્યો. હાલો આપણે જઈએ શોપિંગ કરવા. હાલો. મારી પાસે પૈસા નથી. પૈસા આવશે ને તો થાય, ના નથી પાડતો, પણ પૈસા આવે ને પછી ત્યાં સુધી કાંઈ નહીં. અંજુ થોડી બૈડો છે મને તો ખરાબ ભાવ. મારા કરમ ફૂટી ગયા. કરમ તારા ની મારા ફૂટી ગયા એમ લાગે. મત્તી મારી ગઈ થી મારી કે હું તારી ઘરે સાન લઈને આવ્યો. નો આવ્યો તો હારું હતું. આ તો વાંઢી મરત. એ બીજે પૈણી જાત. તમે વાતા મૈરા હોત. તારી જેવીને કોણ લઈ જાય? આટલો જીભડો છે, હાથ એકનો લાંબો ને. પછી લાઈન લાગે લાઈન. લાઈન હું તંબુરો લાઈન લાગે. આ લાઈન લાગે અમને ખબર છે હું કામ લાઈન લાગે ઈ. આ ખબર છે અમને. આ છે ને નોતી કોઈ લઈ જાતી મને હોઠી દીધી. એ તમને કોઈ મળતી નહોતી એટલે એ નો મળત ને તો હાલત, પણ તારા જેવી મળવાની છે ખબર હોત ને તો ખરેખર વાંઢો જ રહેત. મને છે ને આડી વાતું નાખો. મારે ફ્રીજ ને ટીવી ને જોઈએ હંતો અને કબાટે જોઈએ અને પછી છે ને સોફા લેવાના છે બેહવા હાટુ. હવે તું બેહી ને તો 100 ઇંચ તો સોફો દબાઈ જાહે. એ સોફા લેવાતા છે કેટલા ખૂણા આવે તને ખબર? હું કઈ એટલી પાડા જેવી નથી. આ તો ખાઈ ખાઈને થઈ જ 100. આ 39 કિલોની આવી થી 69 કિલોની થઈ ગઈ અહીંયા આવીને. તો ખાવું તો પડે ને,
નાખી તો હું ઉકલી જાઉં. તો મારા ઘરે જો ખાવા હાટું ન હોય તો તું એટલી બધી જાડી થઈ કેવી રીતે ઈ મને ક્યાં જોઈ? ઈ તો હું આયરે કમાઉં છું ને વાડી આવું. ઓહો હો તું કમાશો અને હું ખાઉં છું. તમારી મહેનત તું નથી ખાતી. આ ઘરમાં હું કામ કરું છું. એવું ઈ મહેનત જ કહેવાય. કામવાળી રાખો, હંજવારી, પોતા, વાસણ, કપડા, પછી એને પગાર દેજો જી, ખબર પડે. તો તને કઈ ટોડલે ટાંગવા નથી લાવ્યો, કામ કરવા જ લાવ્યો છું આ ઘરમાં. ટોટલો બનાવી દ્યો ને. ન્યાય તારે ટીંગાઈ છે જાવ. વાહે હુક છે બનાવેલો તો આમ ટીંગાડી દો ઢીંગલીની ઈ જેમ. હું બનાવી લઈશ. હા જો હો વાતની એક વાત, પૈસા આવશે ને ત્યારે બધી વસ્તુ લેવા જવા હે. અત્યારે મારી પાસે પૈસા નથી. તારે જે નહીં, કરવું મારે હોય કર. જોઈએ ને જોઈએ. કહી દઉં તમને. નથી વાળવું મારે. આ હું ડખો હતો વહુનો? એ એને છે ને પેટમાં દુખતું હતું. આ ઓલા આપણો સેઢાપા ડોસી ઓલો રાજ નહીં, હા હવે એની ઘરે ક્યાંક નવું આ ફ્રીજ ને ટીવી ને એવું ક્યાંક લાવ્યા હશે ને આ બેન જોઈ ગયા. એટલે વેન કર્યું એમ ને? હા કે બસ હવે તમે મને લઈ આવી દો. હું કીધું નહીં કહું છું તમે મને કાંઈ લઈ આવી નથી દેતા. કે આપણે ટીવી બધું હાલે જ છે ને, ફ્રીજ નાનું છે તો નાનું. હવે ફ્રીજમાં માણા કેટલા હે? શું કામ નવું લેવું જોઈએ ખોટા ખર્ચા કરવા માટે? હવે ઓલું એમ કે 2 બાવણા વાળું નીકળ્યું છે ને એવું નવું સેમસંગ નું લેવું છે. આ એને હવે નથી ગમતું જૂનું. નકર સારું જ હાલે છે, આમાં ક્યાં કાંઈ વાંધો છે? કોઈ દી હમુય નથી કરાયું. એ જૂના બધા ફ્રીજ હોય ને એ હારા જ આવતા હતા. હવે આ નવા છે ને એમાં કંઈ ઠેકાણા વગર ના આવે જ. 4 દીની ચાંદની જેવું છે બધું. એ તો છે જ ને, પણ આને કોણ સમજાવે? એ નવા ગમે એવા આવે, પણ આમાં આપણે શું વાંધો છે? નો હાલતું હોય ને તો એમ થાય કે હાલો ભાઈ બદલાવવું પડે એમ છે તો આપણે બદલાવી નાખીએ. વગર કામના શું કામ ખર્ચા કરવા? આ પણ ઓલો શેડા પાડોશી છે ને એની હારે સંબંધ રાખવા નથી થતો આપણે. કેટલી વખત ડખો થાય છે એની હારે. તો એના ઘરે જેવા જવાની શું જરૂર હતી? એ જે લાવે તે કૂવામાં પડવા દેવાનું. આપણે કંઈ કામ છે એનું? અહીં હું આ તો ખેતરે બે ભેગ્યું છું હોય ને એટલે વાત થઈ હોય ને કે આજ અમારા ઘરે નવું ફ્રીજ આવ્યું એટલે બેન જોવાઈ ગયા હતા કે લાય હું જોઈ આવું કેવું ફ્રીજ છે એમ. એ જોઈને દાજુ એના કરતાં છે ને ભાઈ ત્યાં જવાય જ નહીં. અને આપણે આપણું ઘરનું હચવાય, જે થતું એમ કરાય. અને એને છે ને રૂપિયા છે ને વાપરવા જ છે એની બાયડીને બે જણને. એને ક્યાં પૈસા બચાવવા છે? પછી છે ને ગામમાં ફરતા ફરશે એ મારે બીમારી આવી ગઈ, તકલીફ થઈ ગઈ, રૂપિયા બધા વપરાઈ ગયા, શેઠ થોડાક પૈસા દ્યો નહીં. તે ત્યાં હું ભીખ માંગો? બચાવતા હોય તો થોડા ઘણા રૂપિયા. કઈ હું એવી નથી ખબર પડતી કે આપણો ખરાબ સમય આવે ને તે કામ આવે, પૈસો બસાવેલો હોય. આ તો જેટલું આવ્યું એટલું બસ વાપરી નાખવાનું. આપણી વહુની છે ને અક્કલ મઠ્ઠી છે. રૂપિયા ઘરમાં પડ્યા છે તો કંઈ ખાવા નહીં માંગે. માણા તેમ કે સારું ભાઈ અમારા ઘરે છે ફ્રીજ, અમે ફ્રીજ વગરના નથી એમ કહેવાય કોક કહે તો. આ તો એમ કે મને નવું ફ્રીજ લઈ આવજો, ટીવી લઈ આવજો ને વળી પાછી કહે કે સોફાઈ લઈ આવી દેજો. આ સેટી ઉપરમાં નથી બેહવું. એ બધું સારું જ છે ભાઈ. આ તો છે ને લોકોનું જોઈને તમે છે ને તમારું મન બદલો અને વિચાર બદલો, એ કંઈ વ્યાજબી નથી. અને બજારમાં તો છે ને બધાને વેચવા જ બેહવું છે. બધાને પોતાની દુકાનમાં છે ને માલ વેચવા જ બેઠા છે, આપણા ખિસ્સા ખાલી કરવા હાટું થઈને. એટલે નવી નવી ફેશન છે ને મહિનો 2 મહિનો થાય ને તો બદલાઈ જાય. એટલે આપણને એમ થાય કે જો આપણે આવું નહોતું લીધું, હવે આવું લેવી. અરે હું પણ હવે આ બજાર છે ને રૂપિયા ખેંચવા પર જ છે બધાય. તમારા ઘરમાં રૂપિયો નહીં રહેવા દે કોઈનો. હવે આ બાયડીને કોણ સમજાવે? અને કેવી આપણા છોકરા રે બાતતી હતી. પણ એને બાદવા સિવાય બીજું આવડે છે હું? કંઈક બાનું જોઈ બાદવા હાટું થઈને. મને અહીં જાળી નથી નખાઈ દેતા એમ કહેતા હતા. એમ કે નકરો કચરો આવે છે તો વાળી વાળીને મારી કમર દુખી ગઈ એટલે અહીં જાળી નખાઈ દો. લ્યો આજ તો એને કેટલી ડિમાન્ડ કરીશ બોલો. એ તારી આખી જિંદગી નીકળી ગઈ હે? તો એ હવે અહીંયા જાળી નાખવાનું કામ છે, ઘડીને ઘડી ખોલવાની બંધ કરવાની, બહાર જાવી આવી. એના કરતાં આ રૂડું મજાનું ફળિયું સરસ છે એ ખુલ્લું, કાંઈ ખાટલા જ્યાં નાખવાય નખાય. ઓલું તો જાળીઓ નાખી દેવી ને અને ખાટલા લઈને બહાર જવું હોય ને તોય ગોથું ખાઈ જવાય. આ પાંજરામાં પૂરા હોય ને એવું લાગે. તો આપણે કંઈ જનાવર છે એ આખો દિવસ પાંજરામાં પુરાયેલા હોય એમ બેહવાનું? એ તો મને જરાય ગોઠે જ નહીં પાંજરા જેવું. તો એ જાળિયા બાળિયા ગમે જ નહીં આપણને. એટલે તો આપણે નહોતી નખાવી. નકર વશમાં એમ કહેતા હતા નખાઈ, તમે ના ન પાડી કે હવે આપણે નથી નખાવી એમ. અને ફળિયામાં કોઈ પગે મૂકે છે હે? કોઈ ઢોરે આવે છે? બધાને ખબર છે અંદર કોઈ આવતું નથી. પછી હું જાળિયા રખાવાના ખોટા ખોટા? આને આ કોઈનું જોયું નથી, કુપાડો લીધો નથી. એવી બળતરા કરે ને પછી આપણા છોકરાને લોહી પીવે ઘરે આવે એટલે. જો પૂછડાએ આમ લીધું, ઢીકડાએ આમ લીધું. હવે આનું તો હું કરું સમજ નથી પડતી. એક કજિયાખોર સ્વભાવ થઈ ગયો. હક લેવા દેવું નહીં અને હકેથી જીવવું નહીં. માણસ કે સારું ભાઈ બચત હશે તો આપણે જ કાલ સવારે પરજાન કામ આવશે.
એટલે એકાદ ઘરેણું કરવાઓ કંઈક પ્રસંગ હોય તો બરાબર છે. હાજા મંદા રૂપિયા પડ્યા હોય તો કામ લાગશે. કોઈની પાસે હાથ તો લાંબો ન કરવો પડે. એટલે જ ને એવી નથી બુદ્ધિ હાલતી કે આપણે આ વસ્તુ હોય ને એ વસ્તુ ઉપર હકાવાય. જે હોય ને એમાં હકવાય. એવું કહેવાય ને, કહેવત છે, પ્રાપ્ત છે એ પર્યાપ્ત છે. જેટલું ભગવાને આપણને આપ્યું હોય ને એ આપણી લાયકાત કરતાં વધારે જ આપ્યું હોય. હા, અને એમાં છે ને રોડવી લેવાનું હોય. આ તો કાલ સવારે એ બાજુવાળો બંગલો બંધાવશે તો એ કે મારે બંગલો બંધાવો છે. કોકના બંગલા ભાડે ઝૂંપડા બાળી ન નખાય. એ સારું, તું હવે કંઈક ચા મૂક મારી આટું જા. આ મૂકું છું, નિરાત રાખો. ખાટલોય વજન વાળો છે હાવ. એ ભગવાન, થાકી ગઈ છું આખો દી કામ કરી કરીને. જે દુનિયા ઘરમાં પૈણીને આવીશું ને, હા ઓલા નોકર કામ ન કરતા હોય એના જેવી હાલત થઈ ગઈ છે મારી. કેવી રૂડી રૂપાડી હતી. કરવું તો પડશે જ. હાલ બેન, કોઈ કરવા નહીં આવે, કામે વર્ગી જા. મારા વાલા, કેવું દુઃખ છે. હા, આ દુઃખના ડુંગર તારસ પડી ગયા કા? હું બડબડ કરે છે એકલી એકલી? આ તો બળબડ જ કરે ને બા. આ ઘરમાં હાવ નોકરાણીની જેમ રહી ગઈ. હાવ કેટલું કામ કરવાનું બાપ, હું તો થાકી ગઈ. કેવી પાતળી પિસોળિયા જેવી થઈ ગઈ કા? તો આ જોવો ને, બ્લાઉઝે મોટા થવા માંડ્યા. આમાં દીકરાનું એટલું બધું લોહી પીધું તોય તું પાતળી થઈ ગઈ? એનું લોહી તો બહુ પીસો. ક્યાં લોહી પીવશું? ના રે ના, આ બાજુવાળા કોઈ લોહી પીવા આવતા હશે. આ મગજમારી મારી દીકરા હારે કરતી હતી તો હું કામ લપ કરતી હતી? એ ના બા, મગજમારી નહોતી કરતી. હો ઓલા બાજુવાળા છે ને, એ કેવું અસલનું બા 2 માળિયું ફ્રીજ લઈ આવ્યા. તે મેં એમ કીધું કે મારે લેવું છે. તાસે એને શું કરવાનું છે? હે, આપણે આટલું સારું તો ફ્રીજ છે. હવે એ જૂનું થઈ ગયું બા. એનો કલર જોવો ને કેવો વયો ગયો છે ને, એમાં ઓલા જો ને લીટા લીટા પડી ગયા છે. એ જેવું હોય ને એવું હકાવાય. હાલે છે તો સારું જ ને, બધી વસ્તુ ઠંડી થાય છે ને. ના બા, આપણે નાનું ફ્રીજ છે, ઓલું તો કેવું જબરું મોટું બધું છે ને. એમાં તો છે ને ઓલું બરફનું ખાનું આવે ને, એ તો કંઈક અલગ જ આવે. એ બધું ભલે આવે હો, આપણે એવા ખોટા ખર્ચા કરવા નથી થતા. અત્યારે હાલે છે ને હંકારવાનું હોય. આ બાજુવાળા લાવે એટલે આપણે લાવવાનું. હે, હા, એને તો છે ને પાછું ટીવી એ લીધું. અને ઓલા બાજુવાળા તો છે ને આ બાજુ નથી રહેતા, આપણે આમ જાય ને ઓલી દૂધિયા કલરની ડેલી આવે. હા, એને હું લીધું? એને તો સોફા લીધા બા, કેવા અસલના. હા, તે સોફા લીધા ને. એક કામ કરીને આ વખતે તું મળવા જા ને તો તાર બાપાને સોફા લેતી આવજો. મારા બાપા શું કામે આપે? એને તો કરિયાવરમાં કેટલું બધું આપ્યું તું. તો પછી આપણે શું કામ લઈ? આ સેટિયું છે ને એ બહુ સારી છે. એ બધું જૂનું થઈ ગયું બા, પછી બદલાવવું પડે ઘરમાં. તે જૂની વસ્તુ એ બધી કાઢી નાખવાની. એ એને અડધા ભાવે ભંગારમાં દઈ દેવાની, પછી થોડાક પૈસા નાખીને અને લઈ લેવાનું. હવે કાલ સવારે એમ કે હા હું નાયરા જૂના થઈ ગયા, નવા લઈ આવી દો. ના બા, તમે તો બહુ રૂપાળા છો બા. એવું શું કરો હે? લપ કરતી જે કરવાનું હોય એ કરને. કાજો થોડાક પૈસા બચે ને તો કાલ સવારે પરજા થાય ને ભણાવવા ગણાવવામાં કામ આવશે. ઈ કેમ ભેજું ન થાલતું તારું? મારી તો કોઈ વાત જ નથી સાંભળતા બા. આપણી ઘરે 2 મહેમાન આવે ને તો કેવું અસલનું ઘર લાગે આપણે. તો આમાં શું વાંધો છે? આવું તો કોઈને નહીં હોય. આ કેવી લાદી છે જો. હે, આવી લાદી કોઈને હોય આ સોગઠાવાળી? એ બા, એ આપણા ઘરમાં ટીવી હોય તો ઓલી કેવી સરસ સિરિયલો આવે હાહુ વહુની, એને આપણે બે બેઠી હોય, એને આપણે બે જોતી હોય, કેવી મજા આવે બા. ટીવી લઈ લઈએ ને. આ મેં તો એક વાત સાંભળી છે, આ ઓલી બાજુવાળા છે ને આ ટીવી માંથી જોઈ જોઈને હાહુ વહુ બાંધે છો. ટીવી ની તું વાતે નહીં કરી. એ ટીવી માં જોઈ જોઈને તમારી હારે બાંધાય. આપણે તો બેને ભળે છે, આપણે થોડાક બાંધીએ કઈ. એ લાગે એમાંથી તું પછી કાલ સવારે બધું જોઈ ને તું મને કે તમે આમ નથી કરતા, તમે તેમ નથી કરતા. એની કરતા આપણે વગર ટીવી બહુ સારા છે ને આમે તાર ક્યાં ટાઈમ છે ટીવી જોવાનો? આ કામ કરે ને ખેતર જાય. ના બા, હું વહેલી ઉઠી જાય કામ કરીને પછી ટીવી જોવું આપણે. ઈ મારે કાંઈ ધંધો નથી કરવો. ટીવી તો આજે નહીં આવે ને કાલે નહીં આવે. મારે તો કામ જ કરી રાખવાનું ઘરનું. આપણે જો બાયું નવતાર છે ને એટલે કામ જ કરવું પડે. કામ વગર આપણો ઉદ્ધાર જ નથી થવાનો. તમારા દીકરા તો મારી વાત નથી માનતા, તમે નથી માનતા. આપણને નો જ માનીને મા દીકરો બધા હરખા જ હોય. એ તારે સમજી જ લેવાનું. મારા ઘરવાળા નો માયના, મારા હાહુય નહીં માને. તું લાખનું વેણ હું કેમ કાખમાં ખપાવેશ? એની કરતા મારો દીકરો કેમ કરને.
ના બા મારે જોઈએ છે બસ મારે આ બધી વસ્તુ નવી લેવી છે. ઈસન કાંઈ નહીં મળે એમ સાનું મને કામ કરવા મળ. હું આમ જાઉં છું ગામમાં આટો મારીને આવું. હવે આમ ઊભી છું, કામ કરવા મળ. હાલ આમ હું આવું આમ આટો મારી. હા હું મય એવા માને નહીં મારી વાત. કામ કરી રે રાઈટ બધું. હારું નાનું સડાઈ જાય તો સારું ભાઈ. હા સડાઈ તો જાય ભાઈ. એ રામા પીના પતરા ઉપર સા હું વહી ગયું કઈ ખબર નહીં. ઓહો તો બહુ આઘું છે. નહીં અંબાઈ નહીં અંબાઈ નહીં અંબાઈ. લાકડું જોશે કંઈક લાકડું. એ આ બહુ આઘું છે. લાકડું ક્યાં પડ્યું? હું કરો છો ભાઈ રાજભાઈ? એલા ભાઈ એક આ દાંતળું છે ને આમ આઘું વહી ગયું છે. તમે અંબાઈ એમ નથી પતરા મેં તો વળી જાય તમે લાકડીથી ખેંચી લો. મને લાગે તમને નાનપણ યાદ આવી ગયું લાગે. આપણે બધા ભેગા આંબલી પીપળી રમતા થા. હે એવું કઈ યાદ નથી આવી ગયું ને? તો ભાઈ એ તો બધું યાદ આવ્યા જ કરે પણ અટાણે તો યાદ નથી. અત્યારે દાંતળું વટવાનું છે ને એ યાદ આવે છે. દાંતરડું? હા દાંતરડું તો તમારે તો શું છે દાંતરડાની તાણ હોય નહીં કાંઈ? દાંતડા તો મારી પાસે અઢળક છે ભાઈ. હા આ તો છે ને સારું દાંતડું આઘું વહી ગયું મેં તો આંબી લઉં એમ. અઢળક હોય ને તમારી પાસે બધી વસ્તુ ડબલ ડબલ છે કા? કારણ કે તમે તો રૂપિયાવાળા રહ્યા ને જાજી જમીન. આ રૂપિયાના થપ્પા માર્યા છે તમારા ઘરમાં કા? એટલે ભાઈ કાં આવા મહર બોલશો તું? હા તને મહર વાંધો શું આવ્યો? મહર જ બોલે ને એલા ભાઈ. તમે રૂપિયાવાળા છો એમાં મને જ કાંઈ વાંધો નથી મારા વાલા. હે તમારે ડબલ થાય જેટલું છે ને કરતાં બમણું થાય. પણ વાંધો એક છે આ તમે જે નવી નવી વસ્તુ દર વખતે ઘરમાં લાવો છો 15 દી મહિને હે એ જોઈ જોઈને આ મારી બાયડીએ મારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. આ તમને એવું નથી લાગતું કે તમારે આ બધું બંધ કરી દેવું જોઈએ? એ ભાઈ આ મારા ઘરમાં હું વસ્તુ લાવું એમાં તમને શું વાંધો છે? તમારી બાયડીને શું વાંધો છે? મારી બાયડીને ગમતું હોય એ લઈ આવી દઉં એને તમને શું વાંધો ભાઈ? હે વાંધો ઈ છે તમે લાવો એનાથી મને કાંઈ વાંધો નથી એલા ભાઈ. તો? પણ આ મારી બાયડી છે ને તમારા ઘરની વસ્તુ જોઈ જોઈને જીદ કરે છે એલા ભાઈ. તમને ખબર છે ને મારું ઘર કેવું છે? આ તો ભાઈ હું શું કરું ભાઈ? તમારી ઘરવાળી જીદ કરે એમાં મારો વાક? હે આ લગ્ન તમે કર્યા તમે એને હા છો. મારી બાયડી કંઈક માગીએ અને મારે ફરી હું લાવી દઉં. તમારે જોવાનું તમારે શું કરવું. તમે મારી પાસે ફરિયાદ લઈને આ ખોટી વાત છો ભાઈ. જો ભાઈ ખોટી વાત કાંઈ નથી કરતો. આ હારી હલાઈ તને છે ને કહેવા આવ્યો છું તું છો હેડા પાડો હે હા. અને નાનપણથી આપણે બે ઓળખીએ. આ મારી બાઈનો છે ને સ્વભાવ જરાક છે સીડો અને દેખાવડો. એટલે કે બીજાનું કોકનું હારું ભાળી જાય ને એથી રહી ન થકતી. એટલે કહું છું ભાઈ હાથ જોડીને તમે હમણાં નવી વસ્તુ લાવવાનું બંધ કરી જો ને બાપા તો મારે હરખે જિંદગી જાય. બીજું કાંઈ કહેવું નથી. એટલે તમારું કહેવાનું એમ તમારી હખ્યા જાય ને મારી કડે સડી જાય કા? હું ઓલીને ના પડતા મારા ઘરમાં નો ધંધનિયા તું ને હે જો ભાઈ આ બધાને હરખી જ હોય. હે ભાઈઓ બધાને હરખી જ હોય ભાઈ. બધાને મગજ એવા જ હોય. આ તો દેખાય નહીં. સમજાણું તમને? આ જો ભાઈ હું તને છે ને ભાઈ એક મિત્રતાના નાતે હેડા પાડોશીને નાતે સમજાવવા આવ્યો છું કે ભાઈ તું જો આ વસ્તુ બંધ કરી દે ને તો મારા ઘરમાં ઝઘડા ન થાય. તારી બાઈ કદાચ સમજદાર હોય મારી જેવી તો નહીં જ હોય એમ કહું છું. એ અદેખાઈ તો નથી કરતી ને કોઈની. પેલા એ ભાઈ તમને ન ખબર હોય આ છે ને બાયું કહે ને એ કરવું જ પડે નકર અટવાઈ જાય. એટલે મને છે ને ભાઈ તમે આ બાબતે અહીંયા ન આવતા. કારણ કે આ છે ને મારે તો મારા ઘરમાં જે જોઈએ વસ્તુ જોઈ. આ હમણાં હું તમે ફ્રીજ ને ટીવી નવું લાવ્યું હે જરૂર પડે તો લાવવું પડે બાયું કહે તો જરૂર હોય તો હે. અને એ ફરિયાદ તમે પાડોશી થઈને મને કરવા આવો. આ ક્યાંનો ન્યાય ભાઈ? તને ન કરું ફરિયાદ તો કોને કરવા જાવ? હે આ તારી વસ્તુ મને ખબર છે. તું ગયા વર્ષે નવું ફ્રીજ ને ટીવી લાવ્યો હતો તો આ વર્ષે તારે લાવવાની જરૂર શું હતી? આપણે બે હારે લાવ્યા હતા. તું લાવ્યો ને એટલે મારે આ બાંધણું ચાલુ થયું ઘરમાં. એ ભાઈ એ માપમાં હો માપમાં. આ મને બધી ખોટી સલાહ રાડું નાખવાની જરૂર નથી. એટલે મારા ઘરમાં ફ્રીજ હું લેવો ટીવી હું લેવી મારે જોવાનું. તું મને કેવા વાળો કોણ ભાઈ? પાડોશી ને પાડોશી છો ને તો પાડોશી થઈને રે. ઘર ધણી બનવાની કોશિશ ન એ જ કહું છું ભાઈ. તું રૂપિયા વાળો હો ને તો રૂપિયા છે ને થપ્પા મારીને રાખ. આ વસ્તુ લઈ લઈને બગાડમાં કાયમ આવશે. તારે સલાહ દેવાની જરૂર નથી. કામ આવે કે ન આવે મને આવડે છે. મારા પૈસા ક્યાં વાપરવા? એ નથી આવડતું એટલે કહેવા આવ્યો છું. આ તું વાપરશો ને એનાથી મને વાંધો નહીં. પણ છે ને અવળે રસ્તે વાપરમાં આ ઘરમાં બધું લાઈ કરશો ને તો બીજાના ઘર ભાંગે છે. લ્યો કરો વાત. આ પોતાની હસવાતી નથી એમ નથી કહેતો ને પાછો મને કહેવાય એવો છે. એ ભાઈ બાયડી તો હસવાતી જ હોય હો. આ તો પછી જે માંગી લાવી દે ને ભાઈ તો મને હું કામ કહેવાય એવું? એલા ભાઈ નથી ફેર તો તને કહેવા ન આવું. હજી કરવા ન આવ્યો તારી પાસે. જો ભાઈ આ તું છે ને આ ખોટી લપ લઈને મારી પાસે ન આવતો બીજો આજ આવ્યો હે ખોટી લપ નથી. આ બીજી વાર છે ને ભાઈ તું વસ્તુ નવી ઘરમાં ન લાવતો હો વાતની એક વાત મારે બાંધવાનું થાય છે. એ તો હું જોઈ
મારે જરૂર પડી તો મારે લાવવું જ પડે હો ભાઈ. કાંઈ આ તું ક્યાં મારું ઘર ન હાલે. એટલે ભાઈ મારે કેવું, હું કહું ને એમ મારે હકાર આવવું હોય નથી તારું ઘર. તું કે એમ ભલે ને થાય, પણ તું હું કહું છું બાપા તને પગ્યા લાગુ, તું તારી વસ્તુ લાવમાં નવી ઘરમાં. એ ભાઈ અત્યારે તું જાતો મગજ તરીકાને ખરાબ કરતા જા હું વિચારી જા જા લે નીકળ. રન કરી મૂક્યા છે પણ મારો બેટો મારા ઘરમાં વસ્તુ લાવવું ને મને સલાહ દેવા આવે. હા વાત એના બાપાને ફોન કરવો પડશે મારે. મારો બેટો અહીંયા આવીને દવજણી કરે લે હાલી નીકળ્યો છે. વાહડો લાવવો પડશે હવે. એ ભગવાન ક્યાં ગયા છે? તેરાજી. હા બોલો. એ બાજુ આ શું છે? હાડીના શેડે લુસાઈ બગડે. અમારે આખો દી છે ને જ્યાં આંટા ફેરા કરવાનો, તમારે કાંઈ કામ ન હોય. હાડી એટલે જ ને અમારે કઈ કામ ના હોય ને અમારા કપડાં બગડે તો કેવું ખરાબ લાગે. હા એ વાત હાચી. આમ તો હા ધોવા કોને? મારે ધોવા છે ને. અને હું તમને એક વાત કહેતી હતી. હા હું તમને શું કહેતી હતી કે હમણાં છે ને મશીન નીકળ્યું છે કપડાં ધોવાનું, હમ. એ લઈ આવી દેજો ને મને. હા હા કાં હાથે કપડાં 2 જણાના કપડાં ધોવા હોય એમાંય એમ તને નથી. તો આ કપડાં કેવા મેલા દાઢ છે એવા હોય. આ મારા હાથ દુખી જાય છે. આ તમે લઈ આવો તો સારું. હું તમને જીદ નથી કરતી, પણ તમારી ઈચ્છા હોય તો. હા હા ભાઈ હવે લઈ આવશું. અને હા હવે ગરમી બહુ પડે છે. ઉનાળો આવ્યો ને તો ઓલું કુલર નથી આવતું પાણી નાખીને ઠંડી હવા આવે, હા એ પણ લઈ આવજો અહીંયા ને. કુલર કાંઈ કામ નું આપે હો. આ જો કુદરતી કુલર છે ને એમાં ફાયદો છે, બાકી કાંઈ. પણ ઘેરે તો આપણે જોઈએ ને. આ ઘર હાટું ઓલું તો આપણે જૂનું થઈ ગયું છે, નાનું લાવ્યા હતા ને તમે બારીએ રાખવાનું. હવે છે ને હમણાં પાણી ને બરફના ગાંગડા નાખીને ને એવું કુલર નીકળ્યું છે, કેવું મસ્તીનું. હા એ તો મેં જોયું. મેં ટીવીમાં જોયું હતું. એ લઈ આવજો ને. હા વધારે મોંઘું નહીં. હા 23-24 હજારનું જ આવે છે ખાલી. હા 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 હાવ સસ્તું હે. અને આ મશીન એટલાનું જ આવે કે 30 હજારનું. બે તો હાવ સસ્તું બધું. કા એટલે જ તમને કહું, મને ખબર હતી કે મારો ઘરવાળો મને નાશ નહીં પાડે. હું ગમે એ કહું મને હંધુય લઈ આવી દે. હા તમે મારું હંધુય કામ કરો છો ને એટલે જ હું તમને આટલો બધો પ્રેમ કરું છું. હા તમે કેવા હું તારું કામ કરું એટલે તું મને ના, પ્રેમ કરે. એટલે વધારે તમારા ઉપર પ્રેમ ઉભરાય છે. બાકી પ્રેમ તો હું તમને કરું છું ને તમારી ઘરવાળી નથી. હા આ 24,000 નું હું લીધું કુલર, કુલર અને ઓલું મશીન આવ્યું ને કપડાં ધોવાનું ઈ 30,000 નું ઈ હા. કેટલા થાય રૂપિયા? એ કંઈક 65,000 માં થઈ જાય બધું. હા સારું હો લઈ આવી દો, લઈ આવી દો. હા હા કેવા તમે મને વાલા વાલા ગો. થુ 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 આખી જિંદગી આવા ને આવા જ રહેજો. હું જેમ કહું ને એમ કરતા રહેજો ને મને ખુશ રાખજો ને તો આપો આ ભંધાય ખુશ રહે. હા હું ખુશ રહું ને તો આપણું ઘર છે એ કેવું મસ્તીનું લાગે. કા કોઈ દી ડખાય ન થાય. આ સદી તમે મને ખુશ ના રાખો ને તેથી જ આપણે ડખા થાય છે. એટલે તમારે મને ખુશ જ રાખવાની રોજ રોજ. પણ આપણે ખુશ રહેવું હોય ને તો આપણે ઘરવાળો કેમ કરવું પડે પાછું. હો ઘરવાળો એમ કે ને ક્યારેક આમ કરો તેમ કરવું પડે. એ આપણે ન કરીએ ને ત્યારે જ થાય. આમાં ઘણી વાર કેવું હોય ખબર છે, પાયું માણાની ટેવ જ એવી હોય હાથે કરીને. તમારું હંધુય માનું છું ને હું. તમે જે કયો એ હંધુય કરું છું ને હું. બસ તમારી એક ને એક ઘરવાળી નથી હું. બધાને ઘરવાળી એક જ હોય કે 10-12 ન હોય? ના રે ના. આ તમે જોતા હોય ને ઘણા ઘેરે ઘરવાળી હોય ને બારવાળી હોય, બે હોય. કે તમારે પણ એવું લાગે તો હું ગોતી લઉં તું કહેતી હોય તો. કા તો પછી કહીએ ને એટલું કરવાનું, એકવારમાં વાત માની લેવાની. હે આ તમને કુલર ને તો બધું હું અપાવી દે, પણ એક વાત સાંભળ. મારે કઈ તમારી વાત નથી સાંભળવી. અરે વાત સાંભળવી પડે. ના ના બારવાળી ગોતો ને એને કરજો હંધી વાત. એ વાત તમારી એ સાંભળશે. તો રમત કરું છું ગાંડી. હવે હું હવે મનમાં લઈને બેઠી. આવજો એ બાયડી ના હમ બારવાળી ના. બારવાળી ના નહીં ઘરવાળી ના હમ. નહીં બારવાળી એમ કે મારી બારવાળી ના હમ. મારે બારવાળી નથી એમ. ભાઈ બારવાળી ના હમ મારે બારવાળી નથી બાપા. હું પણ મંડાણી છો. તો મારી વાત સાંભળ. હા તમે શું કહેતા હતા? હા ઓલો આવ્યો છો બાજુ વાળો કાંઈ મહેન્દ્ર. એ શું કે ખબર છે કે તમે છે ને આ ટીવી ફ્રીજ ને નવી નવી વસ્તુ લાવો છો ને એ લાવવાનું બંધ કરી દો. કારણ કે તમારે લીધે મારા ઘરમાં ઝઘડા થાય છે. ઓલી એની ઘરવાળી છે ને હું નામ છે એનું નામ નથી આવડતું. જલ્પી. હા જલ્પી. ઈ પાછી એનો વદાડ કરે તારો. એટલે મેં કીધું તારા ઘરની ફેર છે તું કર, મારા ઘરે ફેર હું લઈ આવી દઉં મારી ઘરવાળી કહી તો. એમ કે ભાઈ
તમને પોહાય નહીં તમે તમારા ઘરમાં કરો, અમને પોહે અમે અમારા ઘરમાં કરીએ. એમ કે હંધાય નોખા ઘરના ધણી છે હોય ને તો મેં એને ઈ જ કીધું કે ભાઈ તું છે ને આવી ફરિયાદ લઈને મારી પાસે કોઈ દી નો, તારી બાયડી તારા કાબુમાં હોય ને તો હું શું કરું? પણ કે અમે લઈએ એમાં તમને શું બળતરા હાલે છે આટલી બધી, અને એની બાયડીને આટલી બધી શું બળતરા હાલતી હશે? અરે એમ નથી, ઈ છે વાદા ખોદી. આપણે કંઈક લાવી ને તો ઈ તરત માગે છે, તો ઓલો રોવા જેવો થઈ ગયો કે ભાઈ મારે ફાઈન નથી ને મારી બાયડી આમ કરે. તમારી બાયડી ભાઈ તમારી જે કરું તમે હાસો, મને કાંઈ કહેતા નહીં. મારે તો હવે મારે ઘરવાળાની જોતી વસ્તુ હું લઈ આવી દે. ખેદારી લાગે હાવ એટલે હાવ. તો પછી સોની ગયા વખતે આપણે ફ્રીજ લીધું તો વાહો એ લોકોએ ફ્રીજ લીધું હતું, હા ટીવી લીધું હતું, એને ટીવી લીધું હતું. આ વર્ષે પાછું આપણે નવું બદલાયું કે નહીં ટીવી ને ફ્રીજ, તો એટલે ઈ આવ્યો હતો એ કે તમે એને ટીવી એક વર્ષમાં હું કેમ બદલી નાખ્યું? એટલે ભાઈ મેં કીધું અમારા ઘરનો પ્રશ્ન છે. તમારે શું એને કહીએ, અમને મજા આવે એ કરીએ ને કે અમારા રૂપિયા અમારે વાપરવા ને વાપરીએ. હા શું કે મેં તો એના બાપાને ફોન કરીને ખસકાવ્યો. હા એ સારું મેં છે. કીધું તમે તમારા છોકરાને સમજી દેજો, મારી ઘરનું આવે બધું લઈને બધું મારે ને મેળાવે બધું, મારે તો મારા ઘરનું હાસવું કે નહીં મેં કીધું. હા આવે ને એટલે હું કહી દઉં, સાઈ દૂધ લેવા કઈ ઘેર આવે ને તરત કહી દઉં એને. હા બસ એને કહી દે નાશ પર ભાઈ અમારે ઘેર તારે આવવાનું જ નહીં એને બસ કહીએ. એમ આ જોવેતી બધું માગે ને નહીં ને આપણા પર ટોકાઈ જાય તો આપણે નજર લાગી જાય તો આપણામાં. તો પછી સારું હાલ હવે તું છે ને ઈ લપ તો ખૂટશે જ નહીં, ઈ છે દેવા બે માણ આપણે થાય. લઈ દેવો ને. હા લઈ આવી દે હા શુક્લા હા બાપા હા શુક્લા લઈ આવી દે. મારા હમ આ તારા હમ બસ બારવાડીના હમ. બારવાળી છે જ નહીં, હું ખાવ તોય કે બારવાડીના હમ. બારવાળીના હમ મારી પર હાથ મૂકો માં બારવાડીના હમ એમ. બારવાળીના હમ બાપા. હવે કાંઈ હા, એટલે. સીધા હાલો. હા હું તમને શું કહેતી હતી કે આપડા લેવા જાય ને ત્યારે 3-4 ઓઢણા લઈ આવવા હારા હારા. હા ઈ વાત લઈ લેવું. હા હવે જઈ. હા 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 શું પણ કાંઈ નહીં હાલો હવે તો. હા છે બધાય. અહીંયા ઊભો બાપુ તમે? હા તો તારી વાટે જ છું. હા આ ખેતરમાં ખાતર બાતર નાખશો કે નહીં કઈ ટાઈમે? તમને શું લાગે હું કામ નથી કરતો હે? આ ખાતર છાંટવા જ ગયો છો, આ કાળા તડક્યાનું છે ને આ પરસેવો રેપ જેપ થઈ જાય છે, એટલે મેં કીધું ઘડીક પોરો ખાવ ને ટાઢા પોરનું છાંટું એમ. અને ક્યાં ગયો તો તું? ઓલો આપણો સેડા પાડોશી રાજની હારે કઈ બાંધણું થયું તારે? તમને વળી કોણે કીધું? એ તારા બાપ છું ને ઘરમાં રહું છું, હજી જંગલમાં નથી રહેતો. સંન્યાસી નથી બની ગયો. તો પણ મેં ક્યાં એવું કીધું? પણ તમને કેવી રીતે ખબર પડી એમ પૂછું છું ખાલી હું તો બાપુ. એ આ તારી બાયડી છે ને વાતે વાતે બધી જીદો કરે છે ને તે ઘરમાં ખબર પડે જ. આ બધું ઘરમાં બોમ્બ ફોડો, ફટાકડા ફોડો, ન ખબર પડે? હુતા બેઠા બધાને ખબર પડે, આજુબાજુવાળાને ખબર પડે. ઘરમાંથી તમને ખબર પડી? તેમાં રાજના ઝઘડારે શું લેવા દેવા છે? આ રાજ્યની વહુ કંઈક બધું લઈ આવી છે, કંઈક બધું ફર્નિચર ને આ ને તે ને ટીવી ને ફ્રીજ. તો તારી બાયડીએ જીદ કરી છે તો એને 2 અડબોસ મરાય ને. હે નો કાબુમાં રહેતી હોય ને તો 2 ચડાવી દેવાય ઊંધા હાથની. હા ખબર પડી ગઈ મને કે તમને કેમ ખબર પડી ગઈ. આ ડોબા હારે હું બાંધવા ગયો હતો ને રાજ્ય હારે તો તમને ફોન જ કર્યો હોવો જોઈએ, તો જ તમને ખબર પડે ને. હા પણ તમે જ કયો બાપુજી, એ વારા ઘડીએ મહિનો થાય ને તેના ઘરમાં કાંઈક નવી વસ્તુ લઈને આવે હે, તો એ વસ્તુ નવી જોઈ અને આ જલપા જીદ કરે અને આપણા ઘરમાં ઝઘડો થાય તો હું એને કહેવા ગયો ખાલી મારી યારે બાંધવા મળ્યો. એ કે મારા ઘરમાં હું દાઢી ગવડાવું, કે તારે શું લેવા દેવા છે, કે તું તારી બાઈને સંભાળ નહીં, કે એ શું કામ મારા ઘરમાં ડોકાશિયા કરવા આવે? એ સાચું જ કહે છો. એ એના ઘરમાં એ ઊંધો લટકે ને તોય આપણે કાંઈ જોવા નથી થતું. હે રૂપિયા ખુમાર કરે કે એકના 10 આપીને પોતે ગરીબ થઈ જાય તો આપણે એનું ઘર હંકાવવા નથી જવાનું થતું. એ આપણે આપણું ઘર હંકાવવાનું છે. એટલે આપણી બાયડીને છે ને કહેવાનું હોય અને કાં છે ને એને સીધી દોર કરી દેવાની હોય. બેમાંથી એક જ વસ્તુ હોય. અરે એવું ન હોય બાપુજી, આપણો પડોશી છે હે, આ એ આપણા ઘરનું થોડું ઘણું ધ્યાન તો એને રાખવું પડે, કે એને ખબર છે કે મારી બાયડીનો સ્વભાવ છે ને આ દેખાવડો સ્વભાવ છે, કોકનું સારું ભાળે ને તો આપણા ઘરમાં કદાચ હોનું પીડ્યું ને તો એ અમને ગમતું નથી, ઓલાની કથીરની વસ્તુ એને ગમે છે. તો મેં એને ખાલી એ જ કીધું ભાઈ તું છે ને ભાઈ થોડાક વરસ ખમી જાની, મારે કંઈક પાક આવે ને પછી કંઈક તું નવી વસ્તુ લેવા જા ને તો હું તારી હારવાર લઈ શકું. તો નહીં, હું મારું ઘર છે એ કે હું તો 15 દીએ નવું લાવું, તારા બાપનું શું જાય કે એ દેવાળું ફૂંકવા બેઠો છે, એને રૂપિયા બચાવવા નથી. હે અને જ્યારે જરૂર પડશે ને એ કાં મને કહે ને કાં ગામમાં બીજા 2 જણા પાસે જાય. અગાઉ છે ને એનો વ્યવહાર કંઈ સાચો વ્યવહાર નથી એનો. એ બધી જગ્યાએ ખોટું થાપા મારીને આવ્યો છે બધાય અને કોઈના પૈસા ચૂકવા નથી. મને એવું લાગે છે કે મારી જેમ એની બાયડી એના કયામાં નહીં હોય.
તો જ તે નવી નવી વસ્તુ છે ને માણસ ક્યારે ઘરમાં લે ખબર? બાયું કહે ને તો જ તે, નકર જો અજણ હોય ને માણસ એને આવો કાંઈ શોખ ન હોય, નવા ફ્રીજનો ને ટીવીનો ને આ કાંઈ છે આ બધા શોખ બાયુને ભરેલા હોય. એ નવરી બેઠી બાયું બપોરે કરે હું આ મોબાઈલ જોયા કરે અને આ દુકાનવાળા બધા છે ને જાહેરાતો દીધા કરે, એટલે એક પછી એક વસ્તુ નવી ફેશન આવ્યા કરતી હોય. બાયુને એમ થાય કે આ જૂનું થઈ ગયું, આ નવું લઈ આવી હાલો, એટલે બાયુ છે ને એ તિજોરી ખાલી કરાવી નાખે. હે બાપુજી, મને એક વાત નથી સમજાતી. આ ભગવાને બાયુને ઘડી પણ આ અદેખાઈ નામની વસ્તુ એનામાં નાખીને આ બળતરા આ એ જ ખોટું કર્યું. આ એકબીજાથી બળચ્યું શું હોય છે? આ લગ્નમાં જાય ને લગ્નમાં આ તો એકબીજાની હાડી જોઈને બળતરા કરે. એણે 5000 વાળી પહેરી હોય ને તો ઓલીની 500 વાળીમાં નજર નાખે કે આ હા હા બહુ સારી હાડી પહેરી. એટલે ભાઈ તારું તે એની કરતાં સારું પહેર્યું એ જોની. એ છે ને પોતાને કોઈને છે ને પોતાની જાતને અરીસામાં જોઈને મૂલ્યાંકન કરવું જ નથી. બધાને સામેવાળાનું જોઈ અને બળતરાઓ કરવી છે. પછી જીવન છે ને બળતરામાં જ પસાર થાય ભાઈ. અને પણ જો આ ગામવાળા આવીને આપણા ઘરમાં બળતરા ઊભી કરાવે એ પહેલાં છે ને આપણી બાયડીને છે ને સમજાવી દેવાય. સમજાવીને થાક્યો છો બાપુ. મેં એને ચોખ્ખું કીધું તું તારે જે વસ્તુ લેવી હોય ને હું તને ના નથી પાડતો, પણ કંઈક પૈસા ઘરમાં આવવા દે તો પછી કંઈક લઈ તો સારું લાગે. કંઈક માથે રૂપિયા કરીને થોડું લેવા જવાય કાંઈ એમ. નકર અહીં હું ઉઘાડે છાપરે બેઠા છે, અહીં તડકે બેઠા છે, છાપરું નથી, આપણે ઘરમાં સેટી નથી, ટીવી નથી, બધુંય છે અને સારામાં સારી કંપનીઓનું છે. નવી કંપનીઓ બધી આ ફાજલ કંપનીઓ આવી છે અને હાવ તકલાદી માલ વેચે છે અને પૈસા ડબલ લે છે. એમ નહીં, નવી વસ્તુ ભલે રહે પણ એમાં લીટા પડી ગયા એ ન હાલે, આવું બધું કહે છે. ત્યાં કંઈ ઝાડવું થોડું છે મારા બાપને તમારે કે આમ ખંખેરી. આ જાસૂદનું ઝાડ છે, જો ફૂલડા આવે, આમાં કંઈ નોટું નથી આવતી, એને મારે કેમ સમજાવવી? એ જીવ હોય એ આમાં છે ને એક કામ કર, બાયડીને છે ને મોકલી દે પિયર. આ તો સેલે એ જ કરવું જોઈએ બાપુજી. હા, એને જ જોત્યું તો જ આ સીધી આવા થાય. નખરા કરે એટલે અત્યારે માં હજી છે ને રોટલા ટીપીએ કે એમ છે, ખાઈ લેવું 2 જણા ભેગા થઈ. સારું લ્યો, સારું મારી રીતે સમજાવે કોશિશ કરે થાય તો ઠીક છે, નકર છેલ્લે આ જ રસ્તો. નવ સારી સબ જેલ રાખેલો દુષ્કર્મ કેસનો હાચો કામનો કેદી પૂછતું નથી હરખો. ખાને કેવું ચશ્મા કરાવી દે મને. લે આ લે, હા તો જો હારી હારી ગાડીઓ હા રાખી મૂકો. આને કેવું પડશે મારે કેસો હારી હારી ગાડીઓ મળે. સાપામાં આવ્યું હતું લઈએ આજ તો ગાડીઓ નહીં. હે ભગવાન કેટલી ગરમી થાય, પંખો રાધા? મને સાય આપ ને. સાહી નથી, ખલાસ થઈ ગઈ. કેમ આવી હું તો ટાઈમે જ આવી છું. ખલાસ ક્યાંથી થઈ જાય? રોજ લઈ જાઉં છું તમારે ત્યાંથી. હા પણ હવે અમે નક્કી કર્યું કે અમારે સાઈ નથી દેવી તમને, બાકી હંધાઈને દેવી છે, એટલે સાઈ ખલાસ થઈ ગઈ. એટલે મને એકને જ નથી દેવી એવું? હા પણ કેમ નથી દેવી મને? આ હું તમને એ કહું છું કે અમે અમારા ઘરમાં કઈ વસ્તુ લઈએ તેમાં તમને હે નહીં બળતરા હાલે છે. હા તમે શું કામ ને અમારો ખેદો કરો છો? જો રાધા, હે એવું કાંઈ નથી. આ તો તમે નવી નવી વસ્તુ લ્યો ને એ મને બહુ ગમે, એટલે હું મારા ઘરવાળાને કહું છું કે ખેતા નથી. હા તમે ડખો કરો ડખો. આ તમારો ધણી આવ્યો તો મારા ઘરવાળા પાસે. તમારો ધણી મારા વરને જેમ ભાવે એમ બોલતો હતો, એને સમજાવી દેજો હો કે અમે ગમે એ વસ્તુ લઈએ. હા ખોટી અમારી બળતરા ફળતરા ન કરે. મારા ઘરવાળા કોની પાસે આવ્યા હતા? મારા ધણી પાસે આવ્યા હતા. કહું તો ખરી કે મારા વર પાસે આવ્યા હતા. આ તમે છે ને તમારા બે મણાને અંદરો અંદર પોહા ઈ કરો, પણ આ એને કહી દેજો મહેન્દ્રભાઈને કે મારા ઘરવાળા ઉપર રાડું ન નાખે, બાકી મજા નહીં આવે. કઈ મેં એને નથી કીધું કે ને જાજો કેવા. ચોખ્ખું કીધું કે તમે આ નત નવી વસ્તુ જો ને એ તમારું જોઈને મારી બેડી મારી યાર બાંધે છે, એ કે અદેખાઈ કરે છે અદેખાઈ. હા તમે આવા બધી ઈર્ષાડું છો હો. હું તો કાંઈ ઈર્ષાડું નથી. લે હા, કોને કીધું હું ઈર્ષાડું છું? તમાર ધણીએ કે મારી બાયડી છે ને એક નંબરની અદેખી છે ઈ કે. અને જો આજ પછી અમારા ઘરમાં તમે ન આવતા હો, અમારે તમારું કઈ કામ નથી અહીંયા. હા લે તું તો કેવી બાઈ છો, આ સાઈસ લેવા આવી. હું કઈ તારી અરે કઈ બાંધવા નથી આવી. સાહે અમારી જ ખાવી ને મફતમાં તમારે.
તો પછી બસ અમારું જ ખાઈને અમારું જ ખોદો છો, અમારી હંધી વસ્તુને ટોકી નાખો છો, નજર લગાડો છો, નજર અમારી હંધી વસ્તુમાં તમે. ઈ તો આ વર્ષે ચાલુ કરી તમારી સાય લેવાની, ગયા વર્ષે અમારી જ સાય પીતા હતા હો. સેવ હોય અમે તમને સાય પીવડાવી ને બસ, હવે નો આવતા બીજે કઈક સાય લઈ આવીશો. ઈ એમ કહી દે ને તાર સાય નથી દેવી. હા નથી દેવી, હં? નથી દેવી સાય, જાવ. ખોટા બાના કાઢે છે તી. લે અમે ગમે એ વસ્તુ લઈએ, મારા હાડાવને કેવી ઈર્ષા હાલે, કેવી બળતરા કરો અમારાથી. લે હા જરાય શરમ નહીં આવતી હોય. હા હા બહુ પાવર બતાવ્યા, ખબર છે હંધે વસ્તુ લીધી છે. આ અમે તો હમણાં કપડાં ધોવાનું મશીન લેવાના છીએ, અને ટાઢી ટાઢી હવા આવે ને એવું કુલર લઈ આવવાના છે મારા ઘરવાળા. હા મારા ઘરવાળા મને શું કહેતા હતા તમને ખબર છે? તારા હાથ તો કેવા રૂપાડા છે ને કુણા કુણા માખણ જેવા છે, આ તારા હાથ ખરાબ ન થઈ જાય ને તને હું મશીન લઈ આવે. હા તમારા ધણીને કહેજો ને મશીન લઈ આવે તમારા હાટું. અને આ ગરમી પડે ને તો ઠંડી ઠંડી હવાનું કુલર ન આવે, બરફ નાખીને ટાઢી ટાઢી હવામાં હોય, એ પણ લઈ આવવાના છે. તો તમારા ધણીને કહેજો હને લઈ આવે. પણ અમારી ઘરે કઈ વસ્તુ આવે ને તેમાં નજર ન નાખતા તમે. એ આ છે ને શેરમાં જેટલી વસ્તુ મળે છે ને એ આખું શેર જ ઉપાડી આવી ને અહીંયા. મને કેસો તી એસી લેવું ને હું હમણાં કહેતી હતી વોશિંગ મશીન લેને, મારા બાપાનું શું જાય? ખાય નહીં ને તમારા બાપાનું કઈ જાય નહીં ને અમારા રૂપિયા અમને મજા આવે ને વાપરીએ. હવે આખું શેર લઈ આવીએ કે ગામડું લઈ આવીએ, એ અમારા ઘરમાં હમાય એટલું લઈ આવીએ. પણ આ મારી હાડી બળતરા બહુ થાય. અમારા ઘરમાં કઈ વસ્તુ જોવે ને તો કોઈને કોઈકને એમ થાય કે આ એનું ઘર કેવું સારું હંધી વસ્તુથી ભર્યું છે, તો આપણા ઘરમાં કેમ નથી? આ તમને તો ઝૂલા હાટું બળતરા હાલતી હશે નહીં, તમારા ઘરમાં આવી ખાઈટ નથી તો. ના કે હો, મને જરાય બળતરા નથી, સમજાણું? ઈ તો તને દેખાઈ આવે છે એટલે તને એવું લાગે. આ છે ને તું એવી રહી ને ઈર્ષાળું એટલે. અમે કોઈની ઈર્ષા કરતા જ નથી, અમે કોઈનું કઈ જોઈને લેતા જ નથી. હા તમારો ધણી આવીને કહી ગયો છે કે તમે કઈ વસ્તુ ઘરમાં લ્યો માં, કે તમે જે વસ્તુ લ્યો છો તે મારી બેડી નથી ગમતું, મારી બેડી જીત કરે તો અમે અમારા ઘરમાં અમને પહોંચી લઈએ. તમારા બાપાનું શું જાય છે એને કહીએ. હા તો વાયડી નીકળી. અને સાઈ લેવા ગુડાતા નહીં બીજી વખત તમારા ઘરમાં ટાટીઓ ના મેલતા તમારો. મારા હાડા ધોયડા આવે છે, સારું સોય નથી હકતા લે કોઈ. મોટર ચાલુ કરી દઉં ને તો આ બધા હવે આંબામાં પાણી પીવું જાય ને તો કામ થઈ જાય. આમ તો છે ને મોટર ચાલુ કરી દેવાની જરૂર જ છે હવે. રાજભાઈ આણી પા તમે એલા હંતાઈને જ ઊભા હોવ જઈએ હોય તે. પણ તું આવ્યો તે ભાઈ છે ને કાંઈકનું કાંઈક મારા કામમાં જ પીડ્યો હોય. જેથી આવ્યો તે ઓલો દાંતડો લેતો હતો, આ બધું મોટર ચાલુ કરવાનો વિચાર કરતો હતો. આજ તું પછી કઈ લપ લઈને થયો ને ભાઈ? થોડીક એવી છે એલા ભાઈ. જો તારો આ જ વાંધો કાંઈક ને કાંઈક લપ લઈને જ તું આવ્યો. કોઈ દી શાંતિથી મળવા તું ન આવ્યો. હું કરું એલા જીવવાનું હરામ કરી નાખ્યું છે મારું એલા. એટલે આપણે હું છે પણ એલા ભાઈ તો હું પાછી હું માંડી. આ તારી ભાભી અહીંયા સાય લેવા આવી હતી ને, હા આ તો રાધવ ભાભીએ સોખી ના પાડી દીધી કે સાય બાય નહીં મળે, પેતી ના થાવી કે મારા ઘરમાં પગ ન મૂકતા. હા તો પણ એ જ કહે ને, મેં જઈને કીધું હતું કે ભાભી સાય લેવા આવે ને તો ના પાડી દેજે. શું કામ ખબર છે? ત્યાં આવે થોડું બધું ભાળે પછી તારી ઉપર ધોંધણિયા ધૂણાવે. એટલે તારે છે ને ભાઈ કામ કરવાનું. તારે મારી વાડી કે ઘેરે છે ને તમારે બે માણસ નહીં આવે. કારણ કે છે ને આ તારા બાઈઓ આવશે કાંઈક ભાળશે નવું, હે તો એ પાછા તારે ને તારે લપ રહે, તારી ઉપર માછલા દોહે. એટલે ના પાડી તારા ભલા હાટું. એલા ભાઈ મારે બીજે જ મોકલવી હતી સાય લેવા, પણ આ છે ને મારા બાપુજી કહે છે કે આપણે દર વખતે કે ન્યાથી બધું લઈએ, ભેં વૂકી જાય ને તો સાય ને એ કે દૂધ ને ન્યાથી લેવા જાય ને તો ન્યા મોકલી કે, એટલે ન્યા તમારી ઘેર આવી. હા અમારે છે ને સાહેબ દેવા કંઈ વાંધો નહીં, ભગવાન દે અમારે દૂધાનું સારું છે. પણ આ તો શું છે, આ તારા ઘરમાં ભાઈ ઝઘડા ન થાય ને એટલે હાટું આ બધું કરવું. બાકી મને કાંઈ વાંધો નહીં, સાહેબ એમ કે સારી ભારે નથી પડતી, કેદુનો દેતો જ આવું. હા વાત સાચી છે એલા ભાઈ, મારે તમારી પાસે નથી આવવું, પણ હું કરું એલા ભાઈ. મેં કીધું મારાથી ન સમજે કદાચ તમારાથી સમજે તો, એટલે હું મેં કીધું આ એક બે શબ્દ કંઈક કહો ને તમે, તમારી ઘરે લઈને આવું તો સમજે તો કંઈક સમજાવો એમ. કોને મારે તો સમજાવવાનું મને કાંઈ ખબર નથી. એટલે ભાઈ તો તમારે ઘરે નથી કાંઈ સમજાવવાની જરૂર. આ મારી વહુને ત્યાં લઈને આવું ને તો તમે કંઈક બે શબ્દ બે જણા એને કહો કે તો કંઈક હરખી રીતે કઈ ઘર હોય એ પ્રમાણે રહેવાય, કે બે શબ્દ એને સમજાવો ને તો સમજી જાય તો એમ. હા તો એ સારું હોય છે વિચાર કર્યો. લે તારે આવજે ને લઈને, મને કાંઈ વાંધો ને. તો હું છે ને મારા બાપુજી યાર પહેલાં તો વાત કરી લઉં, કારણ કે મારા બાપુજી કહે તો હોય ને કે પરબાર હોવા હે આ વડીલની ઉપરિયામણ જઈને જાય તોય પાછી બળતરા. નહીં એવું કરવાનું જ દો. વડીલને તો વચમાં પહેલાં જ રાખવાનું, કારણ કે વડીલોને છે ને જાણા વાતની હોવી જોઈએ. એટલે શું છે કદાચ આમ તેમ છું હોય ને કંઈક તો આપણે વાંધો ન આવે, સંભાળી લેવું. સમજાણું? હા એમ
તમારી વાત તો સાચી છે સરા બહુ થઈ જશે યાર હમણાં તમને એટલે પછી તો ડીડીટી સાંટો નહીં એલા ભાઈ. એટલે ભાઈ આ પાણી પાણી એ વિશે તો આપણે પાણી ચાલુ કરી દો ને પછી ઈ જ કરવું છે આ એમાં મારી વાડીએ પડી છે, હું લઈ આવ્યો છું ઓલા પણેથી. હા શું કહેવાય આ મ્યુનિસિપાલિટીની છે. આવ્યું છે 4-5 કટ્ટા. હા તો આપજે એમ 2 કટ્ટા તું સાટી દો વાડીમાં તો મસરા બહુ થઈ જશે આ કીડા મકોડા વિયા જાય, મસરાય વિયા જાય. એટલે આ એક પળો જઈને જાય ને એલા ભાઈ મારા ઘરમાંથી તો હું તો પાપ છૂટી જાવેલા ભાઈ. કોઈ વસ્તુની આમ ગણ ને તો મારા ઘરમાં આમ કમી નથી, પણ એને શું છે કે નવું લેવું, બધું નવું લેવું, દર વર્ષે બસ ફેરવી નાખો. વાદા કોદ બાયુનો સ્વભાવ જન્મ જઈ અધિકાર છે એનો. વાદા કોઈ કર્યા વગર મેળ ન આવે. આ તો સારું છે તારે બીજી કઈ લપ નકર હાડીમાંથી આવે. ઓલી કેવી હાડી પહેરી ઈ નો ગમે એને હારી હોય. આ બધું ભાઈ બાયુમાં તને હું બધું થોડો કહેતો હોઉં. હાડીની લપ છે ને બીજેથી લઈને આવે. ઈ ચાલુ છે. ચાલુ જ છે એલા ભાઈ. આ પરમદી છે ને લગ્નમાં ગયા થા ઓલા રમણ કાકાના સોડીની જાન આવી ન્યા, તો જાનમાંથી ને એક બાઈ હાડી પહેરીને આવી ને એની હાડી ગમી ગઈ. લે બોલે એને શું બળેત રાખે. એનું આપણે શું કરવું ઈશા તું ખેલ. હવે એને છે ને 1500 વાળી હાડી પહેરી તાર ભાભી, અને ઓલી જોઈને તો લીરા જેવી હાડી હતી. એ ગમી ગઈ. ઈ કે ઈ હાડી કેવી હારી, ફોટો જોવો તમે કેવો હારો આવ્યો ઈ બાઈ નો. લે બોલો લ્યો મોબાઈલમાં હો, મોબાઈલમાં ફોટો દેખાડે કે આમ જો કેવી હારી દેખાય હાડી. જો આ બાયુ ફોટા પાડી લે. આ ફોન લઈ દીધો છે ને આપણે તો એ લપ છે. આ તારે ભાભી છે ને ઓનલાઈન બધું જોયા જ કરે. આ વોશિંગ મશીન ડિંડક મારે ચાલુ છે તમ તારે. એટલે ઈ તો છે ને સારું એલા ભાઈ. અમારી આંખું ટાઢીઓ બધી વસ્તુ વસાવો ને એ તો મને બહુ ગમે, પણ ક્યારેક અમારે કાયમ આવશે. પણ આ બુદ્ધિની બારદાન સમજે તઈ ને એ વાતે હાશે. આમ તો આ બુદ્ધિ વગરની હારી ક્યાંથી ભટકાણી છે ને મને. મને સમજાતું નથી. મને કા બાયુને આ વાદાપત કરવાની ટેવ ભગવાન એનામાં નાખી હું કામ હશે. બોલે આ તો સારું છે ભાઈ, ધણીમાં ન થવું હાલતું હો. નકર આ બધા છે ને ગાંડા કરે છે. ઓલા ધણી કેવો હારો મારે એવો લે તો આપણે તો ટીંગાઈ જવાનું ને. જવાનું તો પછી. ને હા સારું છે. અમુક અમુકમાં વાદા કોઈ જ નથી કરી ગયું. એ વાત હું કહું, પણ આ જો મારા બાપા કહે ને તો આ મારી ઘરવાળીને લઈને ત્યાં હું આવે હો. આ તો 2 શબ્દો 2 જણા સમજાવો ને તો કંઈક મારું એલા રાગ્યા પડે. હા હા ભાઈ અત્યારે મૂઝામાં તમારે ગમે ત્યાં ધડ્યો છે. ઘરના દરવાજા ખુલ્લા છે. સાહીની ના પાડી એમાં એવું ખોટું ન લગાડે. સાહીની તો છે ને આમથી ના પાડી કે તારા હાટું હિદને ના પાડી મને ખબર જ હોય, એટલે હું ખાલી અહીં વાત કરવા આવ્યો તને ખાલી એમ. હા તો વાંધો નહીં, મૂઝા તો બરાબર વાત કરી લે બાપાને પછી અને મને તું ડીડીટી લઈ જાય. હા હું લઈ જાઉં પછી હો. હા ઈશારો કેટલો હેરાન થાય છે. બાયુનું આવું જ છે. મોટર ચાલુ કરી દો હાલો. આ તું સાહી લેવા ગઈ હતી ને ખાલી કેમ દોણી ખખડાવતી આવશો? ના પાડી એને કાંઈ ની નો દેતો બા. ઈ નહીં તો બીજી સાઈ સુનત મળતી. આ તને કેમ કોઈ દિવસ કોઈ સાહી નો દે? જઈ જાત ઈ પાછી જાય બા બધે. ઈ વાત મૂકો ને કેરી ખાવી. ના રે ઈ દાંતમબાઈ જાય. અમારે નથી ખાવી. નાના હતા ને તમારા જેવડા બહુ કેરી ખાધી. આંબે સડી ઉતારતા કેરી અમે. હવે અત્યારે તમને કીધું હોય ને તો તમે સડી ન હકો. મને ખાવા દો. તું ખાન પણ તને કોણ ના પાડે છે? આ તું બધે બાવળિયા કેમ વાયસો? તે તને કોઈ દી કાંઈ વસ્તુ ન દે. જઈ ગમે એ વસ્તુ લેવા જાન તો તું પાછી જાય. એમ નહીં બા, મારી વાત સાંભળો. કઈ એની માથે જ પડી છે આપણે સાઈ નો દે તો. આ બીજા મલકના ઘર છે, ગમે નથી સાઈ લઈ આવી તમ તારે. ક્યાંય તને નહીં દે. તું બધેથી પાછી આવે. આ તારી જીભ છે ને ઈ કડવી છે. થોડીક મીઠી રાખ ને તો તને બધાય સાય આપે. બધા નારે બાદશો હું કામ તું? આ મીઠી હારે ખાટી હારે રાખું જો. પણ ખાટી રાખ ને એટલે નો આપે વસ્તુ. મીઠી જ રખાય. ખાટી હું કામ ને રાખવી જોઈ? લે મને કે ઈ કે તને ઈ કે બળતરા થાય છે. ઈ કે અમે બધું લઈએ છીએ. બા મને બળતરા થાય છે કઈ કયો જોવો. હા પણ જો તું એની વસ્તુ જોઈ જોઈને આપણા ઘરમાં હું કામે ને તું વેન કરશો? એટલે એને ખબર જ હોય કે આજ અમારી વસ્તુ જોહે ને કાલી ઘરે જાય અને બાદશે ને ઉપાડો લે. એટલે તને કે એમ નહીં, ઈ વસ્તુ લે એમાં મારે શું લેવા દેવા હે? આ તો હું જોઉં છું એટલે તમારા દીકરાને કહું છું. ભલે ને હું તો કહું સિટીમાંથી બધું ઉપાડી આવે. મારા બાપાને ક્યાં રૂપિયા જાય છે? એના જાય છે, પણ એને સાઈઝ તો દેવી જોઈએ ને. વળી વટ કરે તી. ગયા વર્ષે આપણે ત્યાંથી ને સાઈઝ લઈ જતા હતા, ખબર છે ને? એ હું આપતી ને એટલે નકર તું તો મોઢું જ બગાડતી. આપણે કોક દી કોકને કરશો સહ આપી હોય ને તો આપણને આપે. આપણે જ ન આપી તો આપણને કોણ આપે? મલકની લઈ જતી હતી. હું તો એટલી જ લેવા ગઈ હતી તો એવડું બોખડું લઈને આવતી હતી. તો તને કેમ ન આપી? કેમ પાછી આવી? એને ભેહ મળે જ છે ને. અવડો હાંડો ભર્યો હશે પણ તને ન આપે. એને છે ને મારી યાર બાંધવું જ હોય એટલે એ ઓછી નથી. તમને શું ખબર હોય? પણ તું છે ને ક્યાંક બોલી હોય તો જ ન તને આપે. હમણાં હું જાઉં ને તો મને એક હું 2 લોટી ભરી દે. આ ઘરની વહુ ઉપર ભરોહો નથી પણ પારકાની વહુ ઉપર ભરોહો છે. શું કરી લેવું મારે? પણ તું કરશો ને એવું એટલે મારે બોલવું પડે. તને કેમ કાંઈ આપે ને એ વસ્તુ? એને નહીં આપવી હોય. એને પાવર છે હે થેકનો.
આ હારા હારી હોય ને તો તું ગમે એ ઘી માગ ને તો ઘી એમની દઈ દે, પણ આ તારી જીભ છે ને આ ઈજ તને નડેસ. હા હું તો હાસું બોલી દઉં ને બધે એટલે બધાને મારી જીભ જ નડે. આ જો જ્યાં બોલવાનું હોય ત્યાં બોલાય અને ન બોલવાનું હોય ત્યાં મૂંગું રહેવાય, બધે બોલ બોલ ન કરાય. એ મને છે ને પેટમાં વાત ન રહી એટલે હું છે ને આમ બકબક બકબક કરીને બોલી દઉં. આજ તારો વાંધો છે, આ પેટમાં વાત નથી રહેતી ને ઈજ તારો વાંધો છે, આ ઈજ તને નડેસ. અત્યારે આપણે દૂધાણું ન હોય ને તો સાહી વગરના રહેવાનું ને. કાંઈ નહીં, હમણાં ઓલા રંભા કાકી છે ને એનાથી લઈ આવીશ. આ જાજે જો ઈ રંભા કાકી દે તો દે જ ને. હમણાં આપણે ત્યાં પ્રોમદી દૂધ માગવા આવ્યા હતા ખબર છે, એને ત્યાં દૂધ નહોતું તો એ કે મને કે ગ્લાસ એક દૂધ દે ને કે મહેમાન આવ્યા છે. હું જોઈ લઉં ને સાહેબ આપે કે નહીં. હા તું જાજે તો આપે તો નહીં આપે. આપણે ને તો બહુ બધા લઈ જાય છે, કોઈ દી ના પાડી. પણ તો તને કેમ નથી આપતા? એને તો પાવર છે એટલે એનો પાવર તો તૂટી જવાનો છે. જોજો ને ધ્યાન રાખજો ને, બહુ હોશિયારી કરે છે ને. આ ઘરમાં બા વસ્તુ લીધી છે ને એટલે એને એટલે છે ને અભિમાન આવી ગયું છે. તમને શું ખબર હોય? એને વસ્તુ નવી લીધી એટલે? હા તે ભલે ને ઈ લે, એનું ઘર છે ઈ હુજે ઈ કરે, પણ તું હું કામ જીવ બાળ? પાછી મને તો હું કહેતી હતી ખબર છે, ઈ કે ઓલું શું કહેવાય કપડા ધોવાનું મરી ગયું નામે નથી આવડતું. વોશિંગ મશીન. હા વોશિંગ મશીન લેવાના છે. પછી કે ગરમી બહુ પડે છે ને તો ઈ કે હમણાં એસી લેવાના છે. એવી લટકા કરતી કરતી બોલતી હતી ને. તો પછી આપણે નહીં લેવું પડે એસી? લેવું ને બા. હા અને ખબર જ હોય તારી, જો એ આજુબાજુ કોકની ઘરે આવે ને એટલે આપણે વેન કરે કરે ને કરે. આપણે કાંઈ એસી લેવા નથી થતું. હોય કેવો સારો ટાઢો પવન આવે છે, શું કહેવાય આસો પાલવનો. ના બા એસી નું મેં ક્યાં કીધું છે, મેં તો ઓલું હું ડબલ માળ્યું ફ્રીજ કીધું તું અને ટીવી કીધું તું. આપણે સિરિયલ જોવા જાય ને એટલે. ના પાડી છે કે નહીં, ટીવી નહીં જોવાની, આંખી બગડે. એની કરતાં આપણે છે ને એને ભગવાનનું નામ લેતા લેતા સુઈ જવાનું, સવાર પડે વહેલું. કોઈની પંચાયત જ નહીં ને આપણે શું કામ એમાં મોબાઈલમાં ટાઈમ બગાડવો જોઈએ? બા હું તો તમને હારી જ ન લાગુ. આ ઘરના કેટલા બધા કામ કરું છું, કોઈ દી તમને કામ કરવા દીધું મેં? તોય મને જ વગોવે. હું તને વગવતી નથી, હું તને હારી શિખામણ આપું છું. હાસુ કહે ને એટલે હાહુ કડવી જ લાગે. ના તમે કડવા નથી લાગતા તો મને. પછી પણ તમે છે ને મારું માનતા નથી. પણ જો માનવા જેવું એ માનું. તું એમ કે બા મારે હાડલો લેવો છે, મેં કોઈ દી તને ના પાડી? હે ના પાડું છું? તું એમ કે મારે મળવા જાઉં ના પાડું છું? એમ તો ના નથી પાડતા તમે. તઈ પછી પણ મારે વસ્તુ લેવી છે. વસ્તુ તો જો બગડશે ને એટલે ટાઈમે આવશે, વધારાના ખર્ચા કરવા નથી થતા. અને આમ જા રોટલા ઘડ્યા હોય તો ભૂખ લાગી છે હવે. બા કેરી ખાઈ લો પછી. એ હા તારે તો ખાવાનું જ ન ખૂટ્યું. માનો કોઈ દી ભાવ નહીં પૂછે કે ભૂખ લાગી છે કે નહીં. એમ તમારે ખાવી તો લઈ આવું. એ નથી ખાવી તો રહ્યો ને હમણાં ખાવું આપણે હાવું વાયરે. આ ડોબાને ગમણમાં કે નાખ્યું છે કે નહીં? હા જોની આ બધું સાફ કર્યું, નાખ્યું તું, ખાઈ લીધું. આ જો બધું ઓગળ બહાર કાઢું છું, પાંદડા ના ને તેને બધું હોય. હા હા પાછા શું છે કે આ ગરમી બહુ પડે છે ને, થોડા ધમારી નાખજે પાણીથી બપોર પછી. હા એ બધું કરવું જોઈએ ને. આ પાઇપે ગોઠવી દીધી જો. અને ઓલા કંતાન છે ને એવું તો ઓલા વાણિયાને વાત કરી છે કરિયાણાવાળાને. હા થોડા કંતાન લેતા આવે ભીના કરીને છાંટ અને પાણીમાં થોડાક પંખા બંખા ચાલુ રાખજે. એ હારું હારું લ્યો. આપણને ગરમી લાગે, આ ડોબાને બિચારાને ગરમી લાગે. લાગે જ ને, એનામાં જીવ છે કેમ નહીં. અને એનું ધ્યાન નહીં રાખીએ તો દૂધ દહીં છાશ. જો હા તો જો ઉનાળો તો બહુ થઈ માથે. અરે ઉનાળો છે ને, પણ આ એટલે જ ત્યાં ભેહુંનું ને ગાવડિયુંનું મેં કીધું ધ્યાન રાખીએ ને તો થોડુંક આમ તો કાંઈ પૂન થતા નથી. હા અને આમ તો કંઈક કરીએ કી એમ. બોલો બોલો કંઈ કામકાજ હતું તો આ બાજુ નીકળ્યા? કામકાજમાં તો આંટો ફેરો તો મારવો પડે ને. હા. આવ બેઠા રહી તો હાડકા ન જડાઈ જાય. સાચી વાત છે બાપુજી તમારી. અને હા તું ઓલા શીડા પડોશી રાજારે કઈ બાંધો છો? હે એનો ફોન આવ્યો હતો. અચ્છા બાધે જ ને બાપુજી. હવે તમે જ વિચાર કરો. હે આ જલપા વહુ ત્યાં છે ને મારી ઘરવાળી સાસ લેવા ગઈ તો આ એની ઘરવાળીએ સાસે ન આપી. એ શું કે ખબર કે મારા ઘરમાં પગ જ ન મેલતી. તો એ બધું મારે એને કહેવું તો પડે જ ને. પાડોશી કામમાં ન આવે તો સાસ લેવા આપણે જાય ક્યાં? આ આપણે છે ને આ વહુકી ગઈ છે બરાબર. આ જ્યાં સુધી વૈયા હે નહીં ત્યાં સુધી સાસનું કંઈક તો કરવું પડશે ને. તે તમે છે ને બે જણા છે ને નાડી નેફા વગરના છો હાવ. એટલે એ હાવ વેતો નથી તમારા લોકોનો. છાસ ક્યાં નથી મળતી ડેરીમાં? હે ખબર છે કે એ બાયડી હારે આપણે ભળતું નથી ને આપણી ઘરવાળી ત્યાં જાય તો પાછું કંઈક નવું નાટક લઈ આવે. એને ત્યાં મોકલવી શું કામ જોઈએ આપણે? અરે બાપુજી આપણે છે ને પહેલેથી એના ઘરની સાઈઝ ખાઈ છીએ એટલે ત્યાં લેવા જાય. આપણી ઘરે દૂધાણું ન હોય ને
તો આપણે એના ઘરેથી દૂધ ને છાશ ને હંધું લાવીએ છીએ એટલે અહીંયા જાય છે ઈ લેવા. એ નથી દેતી ની સારું છે. નકર કંઈક ઘરમાં નવું આવ્યું હોય ને તો પાછી જોહે અને પાછું વેન કરશે. છાશ તો છે ને સાઈડમાં પડી રહે. એ 2 રૂપિયાની છાશ કેટલી જોઈ હે? દેગડું જોઈ. તો પછી એ કરશો છાશ હાટું છે ને ઘરમાં છે ને ઝઘડા ઘર થાય છે પછી. બાપુજી એમાં હું શું કરું બોલો જો હવે એનો સ્વભાવ જ એ ટાઈપનો છે કે કાંઈક કોકના એના જ ઘરમાં નહીં ગમે ત્યાં જાય ને ગામમાં કાંઈક ભાડેથી હવે લેવાનું વેન કરે છે. હવે નાના છોકરા જેવું મગજ છે ને શું કરવું. એ મેં તને પહેલાં નહોતું કીધું એને છે ને હુલ દેવાય કે તું છે ને તારા બાપના ઘરે વહી જા. અહીં છે ને એ તારું નાટક કાંઈ હાલશે નહીં. ઘરમાં બધી વસ્તુ છે. એ ન જોતી વસ્તુ છે ને મારે લેવાની થતી નથી. સમજી ગયો? ખોટા રૂપિયા કંઈ મફત નથી આવતા અને ઝાડ પર નથી ઉગતા. તું જ કહેતો હતો ને તે દી. સાચી વાત છે બાપુજી. એને છે ને હું હન ધોઈ સમજાવું છું પણ છે ને એકની બે નથી થતી. એને તો મનમાં એમ છે કે હું કામ જ નથી કરતો, રૂપિયા નથી કમાતો. તમે ભાડો છો ને બાપુજી, આખો દી નવરો નથી રહેતો. સત્તાય પડી મને શું કે તમે તો આખા જેમાં મૂળ 2 થી 4 કલાક વાડીએ જાઓ, હંધાય કામ પતાવી દો ને પછી પાછા ઘરે આવીને બેસી જાઓ કંઈક ધંધો કરો. હવે મને શું ધંધો આવડે? અંગૂઠા સાપ છું. એ તારી બાઈને છે ને ભાઈ એમ છે કે ભાઈ ગામના બધા પૈસા કમાય છે ને લખલૂટ વાપરે છે, એ મોજશો કરે છે. મારો ધણી છે ને 2-3 કલાક કામ કરે એમાં શું કમાતો છે? આવી ખોટી માન્યતા છે. દરેકનો કામ કરવાનો પ્રકાર નોખો નોખો હોય ભાઈ. એમની બાપુજી આપણે આખો દી કામ કરે, કોઈક ઓછા કલાકમાં કામ પોતાનું આખો દીનું પૂરું કરી નાખે. એમાં હોય હું પણ હવે બાયુ માણસ છે ને એની સામે આવીને ઊભા રહ્યો ને એટલે તમને કંઈક ને કંઈક કામ હોપે. હાલો મારે ખરીદી કરવા જવું છે, અરે મારે દળણ દળવા જવું છે, હાલો મારી ભેગા શાક લેવા, હાલો ઘડીકમાં કે હાલો લોન્ડ્રી વાળાને ત્યાં લુગડા નાખવા જવું છે. અરે હક ન લેવા દે માણસને છે ને ઘરનાને. એ ઘરનાને નવરો ભાડ્યો નથી કે હાલો તમારી યારે ગાડીને કિક મારો. તો એ આપણે જાણે ડ્રાઈવર કેમ હોઈએ એના? બાપુજી એક કામ કરીએ તો તમારે મારો સાથ આપવો પડશે તો કદાચ ઈ સુધરે. તો આપણે છે ને તમે મારી ભેગા રાજની ઘરે હાલો ને જલપા બહુને લઈને જઈએ આપણે. મારા બાને નહીં કહેતા કારણ કે મારા બા છે ને એનાથી તો નહીં જ માને. હું ને તમે કહેવું ને તો આપણે એની ઘરે જઈએ, રાજની ઘરે સમજી જતી હોય તો. એ સારું. આ 2 શબ્દ રાજભાઈ કહે અને એની ઘરવાળી 2 શબ્દ કહે ને તો કદાચ માની જાય એમ. હા તો એમ જ કરવી. હાલ ને. હા તો સારું તમે પોગો, હું આવું છું. હાલો સારું તું આવજે વહેલો પાછો. હા જમીન જઈએ આપણે. હા હા. તમને લાગતું નથી કે આ જિલ્લામાં બહુ અવાજ આવવા પડતો તો બદલાવાની જરૂર છે આપણે? બદલાવાની જરૂર નથી. આને છે ને ઓઇલ કરવું પડે એમ છે. તો આપણે ક્યારેક નવીરા હોય ને એ જરાક તેલની શીશી પડી ઓઇલની એમાંથી 2-3 ટીપા આમ હરકા પાડી દેવાય એટલે એ અવાજ આવતો તો આ બંધ ન થતો. આ બંધ થઈ જાય. કેવા લોભિયો માણા મળ્યા છે મને ઘરવાળા. ક્યાં રૂપિયા નાખવા છે ને ક્યાં વાપરવા છે ખબર નથી પડતી. આ કેટલું તને લાવી દીધું લોભિયો લોભિયો કરો છો. હવે આ ઝૂલો છે ને બાપા વખતનો છે એટલે અહીંયા બેહીને છે ને જે આનંદ મળે ને એ નવા ઝૂલામાં નહીં મળે. હા વાત કરીશું. નવો ઝૂલો આપણે અંદર ફિટ કરાવી દઉં, તમે આમાં બેસજો, હું અંદર બેસે. હા તે એમ કરશું. હો આ પહેલાં તારું ઓલું લઈ આવે ને ઓલું કપડાં ધોવાનું મશીન પછી બધું વાત. હો હા એ તો લઈ આવી છે તમને. થોડીક શાંતિ રાખો. પૈસા આવી જાવ પછી આપણે લઈ આવીશું. રૂપિયા તો કેટલા પડ્યા કબાટમાં? તમે લોભ હું કરો? રામ રામ રાજભાઈ. રામ રામ રામ. આવો કાકા બેહો બેહો. બેટા બેસવું નથી, થોડીક વાત કરવા અને તમને મળવા આવ્યા છે ખાસ કરીને. તો હા બોલો ને કે કામ હતું? હા પાછી ફરિયાદ આવી છે કે તમે હવે તમારા ઘરમાં મશીન લાવવાના છો તો એ લાવતા નહીં. મારી ઘરવાળી પાસે અમારી પાસે જીદ કરશે. જો ભાઈ અમે તમને પહેલાં જ કરી દઈએ હો, તમે ને અમે અલગ અલગ ઘરના ધણી છીએ એટલે જેના ઘરમાં જે મજા આવે ને લઈ શકીએ. આમ કોઈ ના ન પાડી શકે. જો રાજા ભાભી તમે રહ્યા મારા પાડોશી, હું તમારી યારે ઝઘડો કરવા કે કંઈ તમને સંભળાવવા નથી આવ્યો. એ તો ખબર છે. ખાલી તમારી મદદ જોઈ છે ને એટલે હું અહીંયા આવ્યો છું. રાજભાઈ તમે સમજી શકો છો આગળ મેં તમને વાત કરી હતી. હા હું બધું સમજુ છું. હું બધું સમજુ છું. મને ખબર છે તમારા અહીંયાની વેદના. પણ આમાં છે ને જોવો ને છો કાકા તો ભૂલ છે ને આ જલપા ભાભીની છે. ખોટું નથી કહેતો. હવે જુઓ આ કોકના મેલ જોઈને આપણા ઝૂંપડા બાળી દેવાય એ મને કયો. એ વાત તમે મને સમજાવો છો ને એ વાત તમે આને સમજાવો એને ગળે ઉતરે. એને જ કહું છું. જુઓ ભાભી આ આપણે છે ને વાદાગોદ ન કરાય. હવે તમે અમારું જોઈ અને તમે તમારું ધૂણાવ્યા કરો એનો કોઈ મતલબ નથી. હવે મારા ઘરે ભગવાને ફેર દીધી છે તો હું લાવી શકું. આ તો કેવું થયું કે તમારે લીધે અમારે સુખ સાહેબી ભોગવવાની, એનો મતલબ એવો થયો ને એવું ન રખાય. હા તમારે ફેર થાય તો તમારે લઈ આવવાનું. ગયા વર્ષે અમે ટીવીને ફ્રીજ લીધું તો હવે તમે લેવડાવ્યું. હે હવે આ વર્ષે
અમે થોડુંક મોટું લીધું તો ફેરફાર કર્યો તો તમે પાછા જીદ કરો અને આને બિચારાને મને આવીને કહેવું પડે એ સારું ન લાગે. હા અને છે ને પસેડી હોય ને એવડી જ ફોડ તળાય. હા જે પગરખામાં આપણું પગ હમાતું હોય ને એવડું જ પગરખું પહેરાય અને એવડું જ લેવાય, મોટું લેવા ન જવાય, બાકી આપણે ગોથું ખાઈ જઈએ. તમને ખબર છે? હું એ જ એને સમજાવું છું ભાઈ, પણ સમજવા તૈયાર નથી. મેં કોઈ વસ્તુ લેવાની ના નથી પાડી હે બાપુજી, પણ મેં કીધું આપણી પાસે ફેર થાય ને, ઉપજ આવે, પૈસા આવે તો આપણે નવી વસ્તુ લેવા જાહું. અને આમે મેં કીધું રાજભાઈ આપણા પાડોશી છે, આપણે કંઈક વસ્તુની જરૂર હોય તો ક્યાં ના પાડે છે, હા, લઈ જવાની હોય. તમને કીધેલું છે ને, તમારે ગમે ત્યારે કાંઈ જોતું કારો તો તમારું ઘર છે એમ સમજીને જ લઈ જવાનું. હા. પણ તમે એવો વાદાકૂદ કરો કે મારે આવું જ લેવું તો એ ખોટું કહેવાય. તો ક્યાંથી લેવા આવું રાજભાઈ? આ જો ને રાતે તેથી સાઈઝ ની ના પાડી દીધી, બીજી વસ્તુ તો દૂરની એ વાત તમને રહી. જાણી જોઈને જ ના પાડી હતી. મેં જાણે કીધું હતું કારણ કે તમે અહીંયા આવો અને કઈક વસ્તુ જોવો ને તમે પછી આની માથે રામકાણી કરો એટલે જ મેં ના પડે એને કહી દે ઘરે જ ન આવે. બાને એ છે ને તમે અમારા સેઢા પાડોશી છો અને આમાંય પાડોશી છો, તો જો વાત તો તમે સારી કરી, પણ વાંક છે ને થોડોક આ દેખાદેખીનો છે. અને આમાં કેવું છે, કોકને ત્યાં કંઈક આવે ને એટલે માનવ સ્વભાવ પ્રમાણે છે ને થોડીક ઈર્ષ્યા થાય. પણ વો બેટા આપણે ઈર્ષ્યા ન કરવાની હોય. કોકે ગાડી લીધી તો ભલે લીધી, કોક દી આપણે બેહવા થાય એમાં ગાડીમાં, આપણા કરતાં સારી ગાડી હશે તો જરૂર પડશે તો કહેવાય કે હાલો નહીં તમારે હારે આવવું પડે એમ છે, મારી ગાડી બગડી છે, તમે મૂકી જાવ અહીંયા. તો આપણે એનો લાભ લેવાનો હોય, એની ઈર્ષ્યા ન કરવાની હોય. પણ તમે તો છે જીદ કરો ને આપણા ઘરમાં કઈ વાતની ખોટ છે, બધું છે જ ને. પછી જો આ તો બજાર છે, રોજ નવું નવું નીકળે અને એ કંઈ રોજ કંઈ વેચાતું લેવા જવાય છે? ન જ લેવાય ને. હા આપણે તો શું છે કે આપણા ઘર જેટલું પકતું એટલો વહીવટ કરવાનો હોય. હવે તમે આખા ગામનું વિચારો બરાબર, તો આપણા કરશન કાકાની 4 વ્હીલર લઈ આવ્યા 2 નવી. હવે આપણે લેવાય બધાને? હે હા એ તો તમારી ફેર નથી. આ નો જ હોય ને ભાઈ, એટલે પછેડી એટલી વાડ કરવાની હોય ને. એ 4 વ્હીલર તો આપણે કાંઈ લેવા હે નહીં. હે આ બધા પાસે વિમાન નહીં છે તો આપણે વિમાન લઈ લેવું? કોઈ રો હવે મેલોની વાત ને હવે જો ભાભી ધ્યાન રાખજો, કોઈ દી કોઈનું જોઈને છે ને આપણે બળતરા ના કરાય. આ કોકના મહેલ જોઈને આપણે આપણા ઝૂંપડા બાળવા ન બેહાય. બાપુજી. જેટલું હોય ને એટલામાં જ ખુશ રહેવાય. કાંઈ વાંધો નહીં બાપુજી, હવે છે ને આવું છે ને પાડોશીનું કંઈ ધ્યાનમાં જ નહીં તો બસ. આપણે કોઈનું ન લેવાય બેટા, પાડોશી નહીં, ગામમાં કોઈ પણ લાવે તો એનો છે ને આપણે એની હરખામણી ન કરાય. આપણો વેતો જ ન હોય એટલું એ વસ્તુ લેવાનું. તો જલપા હું શું કહું, આ તું એકલી જ આ સમાજમાં બાઈ એવી નથી કે જે વાદા કોઈ કરી મારા તારી કરી. આમ જો આ તું છે ને બીજાને સલાહ દે ને તો એ લોકો આવું ન કરે. ના હવે હું એવું નહીં કરું. હવે છે ને બહુ ડાય થઈ જાય, આપણે છે ને કોઈની ઈર્ષા જ નહીં કરવાની. એ મીઠી નજર રાખવાની. હા ને મારા ઘરમાં જેટલું હોય છે ને એટલી જ હું ખુશ રહીશ એમાં. તો જોયું ને તમે હે કે પછેડી હોય ને એટલી જ હોડ કરવાની, આપણું ઘર કે એટલું ચાલવાનું, બીજાનું સારું જોઈ અને આપણું ઝૂંપડું બાળવા નહીં જવાનું. હા હા તે વાંધો નહીં, તમે તમારે મોકલી દેજો. હા આવી ગયું મશીન? હા મશીન વાળાનો ફોન છે. Nice. હા વોશિંગ મશીન રાખ્યું ને કપડાં ધોવાનું એટલે. ઓલો શું કહેવાય બેન, ઓલા પાડોશીને આપણે કહેવાનું કાંગારૂ લેસ. હા આપણે અભિનંદન. હા 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 અશોકભાઈના ડેલાની પાછળ હા ખાસાવાળી ગલીમાં જા. હા ન્યા મોકલી દેજો ભાઈ. આમ જો આ લોકો વોશિંગ મશીન લાવ્યા ને, એ ઊભા રહ્યો. સાંભળ, ઓલું શું ફાયદો કહેવાય? ફાયદો તને છે ઈ પછી કહેજે. આમ જો તું કારક માંદી પડી ને તો આવીને કેવા થાય, રાધા ભાભી આ હું જરાક તબિયત ખરાબ છે, 2 જોડી લુગડા ધોઈ જો, ની કઈ ના નહીં પાડે. હારું હારું હવે જે હોય એ પણ ઓલું શું કહેવાય કાં એ અભિનંદન કહેવાય, અભિનંદન. હાલો હવે છે ને તમે બેહો, આવ્યા છો ચા પાણી પીને જાઓ. હા હું સા બનાવું લ્યો. એ હા એ હું આવું. હા જાઓ તમે જાઓ ભેગા જાઓ. હા બધું જોઈ લેજે ઘરમાં હું છે ઈ. બેહો કાકા બેહો. આ નહીં સુધરેલા ભાઈ, ક્યાં એને ઘરમાં મોકલી ના આવ્યો. ભાઈ નહીં કાંઈ થાય, બેહીને બાપા તું પાછો બહુ ઓલો ભાઈ મને પૂળા તો આવી ગયા ખડના, હવે ઉપાધિ નહીં. આ જલપાઈ વાઢીને ઢગલો કર્યો હતો, લઈ આવ્યો. આ તો મેં વાઈઠું તો ઈ જ છે ને. ઈજ છે. હું પૂળા વાળીને અહીં વેવી લીધું. તમે તો વાઢો એમ નથી. એટલે વાઢવાનું કામ મારું નહીં, વાઢવાનું કામ તારું. આ જો ભેગું કરવાનું કામ છે ને એ બધું મારું છે. એ તો એમ કયો બાયડી હારી આવી ગઈ. આ બોલું તું છે ને હજી ભડિયાટ ત્યાં કપાઈ જાય. આ બધું ભેગું એમ કયો ને તમને આરો થાય છે. મારી જીભ છે ને એ બધું ભેગું કરે, તારી જીભ વાટે. હા મસ્કા મારો મસ્કા મારો. જો આ જો ધીરુ કાકા આવી ગયા, બિચારા એ મહેનત કરે ધાર્યું હોય. એ ધીરુ કાકા હરખું ગોઠવજો હો, પડી ન જાય.
હા એમ આ જો 4-5 પૂળા હું લાવ્યો ને બીજા બધા છે ને બસાડા ધીરુ કાકા કયું ના બળ કરે છે. ઈ તમારા કરતા મોટી ઉંમર છે, એનું ધ્યાન રખાય. આ ધ્યાન હું રાખે ધીરુ કાકાને હાથી રાખ્યા છે આપણે. હા, ચા પાણી પીવરાવોસ ને ટાઈમે વયા ગયા બિસાડા. અરે ઓડીએ સા મૂકીને જ આવ્યો, એને મેં કીધું સા મૂકી પી લેજો, મારે નથી પીવી. હા ઈ વાત હાસી. ઈ તો ઠીક, હવે કામ તો છે ને રોજ રહેવાનું છે આપણે. મારે તમને એક વાત કેવી હતી. હે હું મારી કઈ ભૂલ થઈ ગઈ? બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું હવે ભલે કે મારે હું કઈ ભૂલ કરતો જ નથી કોઈ દી, મારો કઈ વાક નથી, મને ખોટી રીતના નો ઘસકાવતી, જો કહી દઉં છું. હવે ભૂલ નથી કરી. બેહું સાન મના. હાશ આ તો કે લે હું વાત છે. આ ઓલો તમારો દોસ્તાર કોણ? ઓલો ઓલા એક જ દોસ્તાર છે મારો, રાજભાઈ? રાજ. હા નામ તો સુના ही होगा, રાજ. હા, એના લગ્ન નથી થયા કા? આમ કરે હો એકલા એકલા, આમ શાહરુખ ખાન ની જેમ રાજ. એવડો એક જ દોસ્તાર છે મારો. એક આમ કેમ પગ વાંકો કરે આમ કે નામ. મેં કીધેલા ભાઈ ભાઈ થાની એકલો એકલો વળ ખાતો હોય, જાડવે વળ ખાતો હોય કારક કારક ને. એમ નહીં, ઈ એના લગ્ન નથી થયા કા હજી? નહીં લગ્ન નથી થયા, બિચારો વાંઢો છે. હવે ખબર નહીં એના ભાગ્યમાં કોણ લખી હોય. તેને પૈણવાનું નથી? અરે બિચારો તલ પાપડ છે, પણવા હાટું થઈને પણ કોઈ છોડી દે તો ને. બોલતા તો શીખો, પલ ને પૈણવું થઈ જાય. તલ પાપડ તોલ ને પાપડ થાય છે પણવા હાટું. આ છે ને મને એવું કઈ બોલતા આવડે નહીં ને, હારું તું છે ને બોલાવડાય મારી પાસે. તો હું શું કહું છું, આપણે એનું ગોઠવી નાખીએ તો? આપણે ગોઠવી નાખીએ એટલે આપણે કઈ હું કઈ છોકરીઓ બધે ગોતી ગોતીને એને બતાવવા જવાની છે? ના ના, મારે એક બેનપણી છે. હું વાત કરશો બેનપણી તારી? હા. ઈ વળી કોણ? લે, તમારે દોસ્તાર હોય તો મારી બેનપણી ન હોય? હોય તો ખરી, પણ મને નો ખબર હોય ને તારી કઈ બેનપણી તું વાત કર, કારણ કે તારે 3-4 છે. બધ્યું ને હું નથી ઓળખતો. તે આ તો કરક વાત કર. બધ્યુંની છે ને ઓળખાણે ન કરાવાય આ જમાનામાં. જો તારી બેનપણી કદાચ રૂપ નો અંબાર હશે ને ઇન્દ્રની અપસરા, તોય મારે તો નો જ હાલે. મારા લગ્ન જેની યારે છા ઈ જ મારી ઘરવાળી, મારી માટે હાશી. બોલ. ઈ કાઈ નક્કી ન કહેવાય ભાઈ. અત્યારે મન ફરી જાય. નક્કી લોઢામાં લીટો કરી દઉં તને, તારે વગર છે ને કોઈની હામું નો જો આખી જિંદગી. ઈ ભરોસો તો કરાય જ નહીં. નો જો ભરોસો રાખવો પડે. એ તમે પૂછો તો ખરી કોણ એમ. વાતને પાછી અધૂરી મૂકી દીધી. હા પણ તારી 3-4 છે એમાં બેનપણી, એમાંથી કોણ હોય તો તારે કેવું પડશે ને મને. મારી બેનપણી છે ને એનું નામ રાધા છે. રાધા. રાધા? રાધા, વાહ વોટ અ કોમ્બિનેશન. વાહ ભાઈ વાહ. ઇંગ્લિશ કેતું નું શીખી ગયા હે? થોડુંક તો હું ભણેલો છું, 5 સોંપડી, તને ખબર ન હોય. મીર મારી દીધા 5 સોપડી ભણીને. હા હા? બોલો. તો એમ કરું ને, એ મારી બેનપણી રાધા છે ને, એનું આપણે આ તમારા દોસ્તાર રાજભાઈ હારે ગોઠવી નાખીએ તો? એમાં કાંઈ વાંધો નહીં. હા એ તો તૈયાર જ છે ઘોડીએ ચડવા. પણ આમ જો તારી બેનપણી દેખાય છે કેવી, કે મને? અરે તમારા દોસ્તાર કરતાય રૂપાળી છો. તમારા દોસ્તાર તો હજી કાયડો હશે. મારો દોસ્તાર કાળિયો છે ને એટલે જ કહું છું. આ તો રૂપાળી રાધા છે. રાધા. પણ એક વાત તને કહું, તારી બેનપણી ભલે રૂપાળી રાધા હોય, ગમે એટલી રૂપાળી, પણ મારો દોસ્તાર કાળિયો છે, પણ હારે હારે છે ને દિલનો સાફ માણસ છે. બસ આપણે એવો જ જોઈએ. આ છે ને આ રાધાય બહુ ડાય છે. અને બિચારો હાવ ભોળો હો પાછો. હે? હા કદાચ તારી બેનપણી કહે ને ઊભો થા તો ઊભો થાય, બેહી જા તો બેહી જાય. પણ આ તમે ચતુર નીકળે એનું શું કરવું? આ ભોળા ભેગા રહી. હું તો ભાઈ સુસ્ત તે એને છે ને આમે તે મને કીધું જ છે કે ક્યાંક ધ્યાનમાં હોય તો રાખજે, પણ મારા ધ્યાનમાં તો કાંઈ હોય નહીં. પણ તું વાત લઈને આવી ને એટલે મારા જીવમાં જીવ આવી ગયો, અને એ મારો દોસ્તાર છે ને એને હવે મને એમ થાય. હા હવે છે ને તમારું પાછું ભાષણ બહુ હા લાંબુ. નહીં મને એંધાણ દેખાવા મળ્યા કે એ મારો દોસ્તાર હવે ઘોડે ચડશે. હા તો એને છે ને જરીક વાત તો કરજો. એ હું કેસે ને પછી મને કેજો. કેતો જ આવું હો ને? તો આપણે છે ને વાત આગળ હકાવીએ. આગળ હકારવાની નહીં, હકારી જ દે, હું એને મનાવી લે. હા જાવ હવે, હું આ થોડું ઘરે લેતી જાઉં. એલા રાજ્યા તારો મેળ આવી ગયો. હા ગાંડા થઈ જવા નહીં. મજા આવે પણ એ હિસકા ખાવાની. ના બાળ પણ યાદ આવી ગયો. પણ લે ભાઈબંધ હું કરશો? શું કરું, દેખાતું ને તને? હા જો આ તારી જેમ હું એકલો છે ને પેલા હિસકા ખાતો. હા મોજ. આ તું ખાતો પેલા, પણ હવે તારા લગ્ન થઈ ગયા એટલે હવે તું હિસકા હવે નહીં ખાતા ને ભાભી હિસકા ખવડાવે. હા એ વાત તારી સાચી છે. મને હિસકા નાખવા વાળી આવી ગઈ. હા હું તને શું કહું છું,
કાં બધું ભૂલો પડ્યો છે? ઓશિંતા નામનો હા મને અહીંથી આમ જાતો છો તો તને ભાળી ગયો વળ ખાતા મેં કીધું એકલો વળ ખાય છે મેં કીધું હવે આ જવાન થઈ ગયો છે હવે જવાન થઈ ગયો પણ તારી જેમ બધાનો મેળ ન પડી જાય ને ભાઈ. હા. તારો પણ વહેલા વારો આવી ગયો. આ હું તને શું કહું હે માય આ તારા લગ્ન થઈ ગયા હા પછી આ મજા આવતી છે ને? અરે બહુ જ વાત જ જવા દે નો પૂછ એટલી મજા છે. એ વાતે હાસી તારા તો લગ્ન થઈ ગયા છે. તું હવે છે ને મને એવું લાગે તારી ઉંમર વીતતી જાય છે તને એવું નથી લાગતું તારે લગ્ન કરી લેવા જોઈએ? લગ્ન તો કરવા જ છે ભાઈ પણ છોડી જોઈ ને એ વાત હવે તારી હાળી બાળી કે ગોઠવી નહીં છે. હાળી તો ક્યાંય ધ્યાનમાં છે નહીં હાહરી એમ કોઈની હાળી જ નથી એક હતું આ બકોટું એ હું ઉપાડી આવ્યો. ખબર જ હતી મારા બેટા ભાઈ બંધો ખાલી કહેવાના હાળીનું કીધું એટલે તરત ના પાડી દીધી. હાળી તો નથી પણ તારા ભાભીની બેનપણી છે તું જો કહેતો હો ને તો વાતચીત કરું. હું બોલ્યો હા તે સાંભળ્યું ઈ હું ફરી વાર બોલતો હાળી તો નથી પણ તારા ભાભીની બેનપણી છે જો તું વાતચીત કરું તું કહેતો એમ. લે અરે ગાંડામાં પૂછવાનું થોડું હોય કરવાની જ હોય ને વાત. પૂછવું જ પડે ને. હે બાપ પૂછવાનું થોડું હોય હા. હે આ સોડી હોય એટલે આપણે લગ્ન કરવાના જ થાય. ઢીંગલા- ગોટ સલાઈ વાત અરે પૂછવું પડેલા ઢીંગલા પોચ્યા રમત થોડી છે કાલ ઉઠીને કે તું કે મને નથી ગમતી તો મારે ક્યાં જવું મારે તો પછી વાટકી પાણી લઈને ડૂબીને મરી જવું પડે ને પણ સંબંધ પહેલા કરાવવું. જોઈ તો પડે ને ભાઈ ગમે તો જ કરાય ને પાછું હે એમ હોય ને. આ તને લાગે હું જેવી તેવી છોકરી તારા હાટું ગોતું એમ? ના ના એલા તું ભાભી હારા લઈ આવ્યો એટલે કે તારી પસંદમાં અને આમ જો આય ઇન્દ્રની અપ્સરા જેવી છે ધોળી ફૂલડા જેવી આમ આમ હેડ ને તો તારો આંગળીનો કલર છે ને ન્યા સોંટી જાય. હું વાત કરીશું આ ભલા જેવી સોડી હેવી કાંઈ ન ઘટે. હાસુ હે હા હા તો પછી વાત હકાર ને કોની વાટે છો હવે? અને આમ જો આય ખરેખર ઈ રાધાને જોઉં ને હા. રૂપનો અંબાર આમ ઓલી ઇન્દ્રની અપ્સરા જાણે હાલી આવતી હોય ને એવી રૂપાળી છે. નામ રાધા છે? હા રાધા નામ છે હે? હું વાત કરીશ હા આ રાજ ને ઈ રાધા એલા એ બોલ કેવું જામે નામ. જામી જવાનો રાજ ને રાધા એ આ તો વાત ક્યારે હકારવાની છે? હાલ આપણે જઈએ અટાણે હાલ તો. અટાણે એમ ન જવાનું હોય પેલા હું મને અહીંયા વાતચીત તો કરવા દે મારે કેવું પડશે ને. મેં તો તને કહી દીધું કે કેવી દેખાય હા. પણ તું કેવો દેખાશો એ મારે વાત કરવાની કે નહીં. હા, કરવી જ પડે ને. પણ આમ જો આ હંધુય છે ને આ મિલન જોવાનું એ બધું મારી ઘેર રાખી. હા મને કાંઈ વાંધો નહીં મને શું વાંધો હોય તું કે અહીંયા જોવા એમાં આવું શું છે કે ઈ રહી તારી ભાભીની બેનપણી હા. એટલે ઈ મારી ઘેર બોલાવે ને હા. એટલે દોડી આવશે. હા પરબારો જો હું એને કહે ને કે તારે હાટું છોકરો જોવાનો છે તો કદાચ નોય આવે પણ એને છે ને મળવાના બાને તારી ભાભી બોલાવે બેનપણી છે એટલે મળવા તો આવશે. પછી હું તને બોલાવી લે તું મારો દોસ્તાર હા અને ઓલી તારી ભાભીની બેનપણી હા ઈ બેયને કોઈ દી બાંધવાનું ન થાય નો આપણે થાય એટલે છે ને આ જોડી જામી જાહે તમારી હોતે. વાહ એ આમ બોલો ખબર ને પાવર ન હોય ત્યારે આપણે ઓલા થાંભલામાં કેમ લંગરીઓ નાખી આકડી મારી મારી હા આકડી મારી દઉં તારી તું જો ફિટ થઈ જાય. પાકું પાકું મારી ઘરે છે ને ખરો ભાઈબંધ મારો હતો ખરો ભાઈબંધ મારો એ તો મારા લગ્નનું વિચાર્યું આ મારા કુટુંબમાં મારું કોઈ વિચારતું નથી ત્યાં ભાઈબંધ થઈને વિચાર્યું અને અમે પાછી ભાભીની બેનપણી ભાભી એટલા રૂપાળા તો બેનપણી ભરું કઈ ઘટતું હોય કાંઈ ન ઘટે. ગોઠવી જ નાખ મારું તમ તાર તો થાય હું છે ને ઘરે બોલાવું એટલે તને બોલાવે. પાકું આમ જો આમ મસ્ત તૈયાર થઈને આવજો આમ દાઢી આમ જો શેપ બેપ કરાવીને દાઢી શેપ કરાવવાની કઢાવવાની નહીં હા તો બરાબર આમ ઓલો સેહરા કટ. અચ્છા હા 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 ઓલા ફિલ્મમાં રાખે અરે વાંધો ઓલો હકુભાઈ દુકાને વયો જજે. હા વાંધો નહીં જઈ આવું પછી કાંઈ બસ એટલે છે ને ગમી જ જા. હા અને તારો સ્વભાવ એ મને ખબર સારો જ છે એને ગમી જ જાય તું ભાઈ. અત્યારે છે ને સોડિયુંને કલર નહીં ચહેરાનું એટ્રેક્શન એટલે કે એક નજરમાં જોઈને આંખથી આંખ મળી એટલે ગમી ગયો. હું બોલ્યો તું આંખથી આંખ એટ્રેક્શન એટલે કે એકબીજાને એક નજરે જોવે ને ગમી જાય ને એ પાક્કું. હા સમજાઈ ગયું મને સમજાઈ ગયું હા હા તમ તારે હું આમ તો તૈયાર થઈને આવી બસ એમ ફોન કરું એટલે સીધો પોગી જાય. અરે હા સારું હાલ હાલ તઈ મળીએ પછી આમ તો હા. ભૂલતો નહીં હો. પેલા આ કામ કરજે અરે મારા ભાઈબંધ છો એલા તું ભૂલાતું હોય છે કાંઈ હારું હારું ગોઠવી નાખું બસ. હે એલા એ મારા લગ્ન થવાના હે હા હાય રાધા રાધા રાજને રાધા આ વાડામાં જોતો કોઈ ઢોર ઘૂસી ગયું લાગે છે. આ કૂતરા ક્યાં ભહે? હવે શું ખબર કાંક નીકળ્યું હોય છે એટલે જ ભણતા હશે ને. કંઈક એરો બેરો નથી નીકળ્યો ને? હવે ઈઝી હોય હું તમને શું કહું મારી વાત સાંભળો બોલ. આ આપણી રાધ શું કહેવાય આપણી વહુ જલપાસા ને એની બેનપણી ઓલી રાધા નહીં
હા એની હગાઈ આપણો મહેન્દ્ર છે એનો ઓલો દોસ્તાર નહીં રાજ. હા એ વચ્ચે એક બે વખત મળ્યો તો મને. હા એની હારે આપણે કરાવી તો કેમ રહી? હા તે એમાં હારામાં હારું, એમાં કાંઈ વાંધો નહીં. જો છોકરો ને છોકરી બેને પસંદ આવી જાય, જોણ કરી લેવાય અને બેની સંમતિ હોય તો ખરેખર છે ને સંબંધ કરી નાખાય. એક ગામમાં ને ગામમાં માથાકૂટ નહીં, આપણે સમજી ગયા. હા જાણીતું જ ખરું. હા અને મહેન્દ્રને ઓળખતો જ હોય ને ઈ છોકરો, એકબીજાને ઓળખતા હોય તો જ મહેન્દ્ર છે ને એમાં પડે, નકર આપણો છોકરો એમાં પડે નહીં. અને આજે જો આજકાલ તો છે ને સંબંધ કરાવવા બહુ વહરા થઈ ગયા છે, કોઈ આંગળી ચીંધે નહીં. અને મને ખબર છે ત્યાં સુધી એક વખત મહેન્દ્ર કે કહેતો હતો કે એમ દોસ્તાર છે ઈ આગળ પાછળ કોઈ છે નહીં. અને હા તો આ તો સારું કહેવાય ભાઈ, ત્યાં આંગળી ચીંધાનું પૂન તો મળે આપણને. હા એ જો બિચારું એકલો છે એને કોઈ નથી એટલે આપણને પૂંજ મળશે. તમે કહો છો ને એ વાત હાસી છે. જો થઈ જાય ને તો બિચારાનું ઘર બંધાઈ જાય ને રોટલા ભેગો થાય. અત્યારે હાથે ઘડીને ખાતો હશે. હા બાકી છે મહેનતું છોકરો, તો એ વાડીમાં કામ કરતા હું જોઉં આવતા જતા એને. હવે મારે કાંઈ બહુ હોય ને, છોકરા વાતો કરતા હોય, બેહતા ઉઠતા હોય, આપણે પછી હું એમાં નાની સંઘારે આપણે વાત કરવાની રહી. અને આપણે આ વહુની બેનપણી એ તો કેવી બાપુ કરીને આવી ઘણી વખત જય શ્રી કૃષ્ણ કરતી પગે લાગતી હોય આપણને. આપણી ઘરે આવે છે ને જો ને. હા મીઠડી છે હો પણ. અને આમે જો હારી છે, હા રૂપાળી છે અને કામઢી કેવી છે અને સંસ્કારી છે, હારી છે. એટલે જો થઈ જાય ને બેને મનમેળ મળી જાય તો ભાઈ કાંઈ વાંધો નથી. આ તેથી મહેમાન આવ્યા હતા તેથી હોતો ને એ અહીં હતી ને આપણી વહુને મદદ કરવામાં. હા એને કાંઈક કામ હોય તો બોલાવે જ છે ને તરત એમ કે હાલ રાધાથી દોડીને કામ એના ઘરના કામ મૂકીને આવે એમ છે. એમ તો હવે જો બેયની જોડી જામી જાય ને તો મજા આવી જાય એવું છે. તો શું છે કદાચ આપણે છે ને એના ઘરમાં કદાચ વડીલ ન હોય કોઈ તો વડીલ બનીને ઘરનું કામ કે પ્રસંગનું કામ આપણે કરી નાખશું, બીજું શું ને. હા એ તો છે જ ને. જો બિચારો એકલો છે તે થોડું ઘણું આપણે મદદ કરવાની ને કે હા ભાઈ તું કાંઈ ઉપાધિ કરતો નહીં, અમે એને તારો પ્રસંગ ઉકેલ દે. હા એ ભગવાન છે ને આવા હારા કામ કરે એવા કરે આપણી પાસે, અને આશીર્વાદ આપણને ભગવાન છે ને એ પૂર્ણ કમાવીને તો આપણને સુખ આપ્યા કરે. આ જો ભાઈ કોકનું કરવીને કાંઈક તો સામે આપણને મળે, એવો નિયમ છે કે તમારે જે જોઈ છે ને એ તમે લોકોને આપવા માંડો તો તમને એ ઓટોમેટિક મળવા માંડે. હવે દુનિયાને છે ને કોઈને આપવું નથી, આંચકી લેવું છે તો પછી તમારી પાસે હોય એ હોતાનું આંચકાય છે ને એ કોઈક આંચકી જ લે ને પછી. એ તો દુનિયાનો નિયમ છે ને, જેવું કરો એવું ભરો. એ તો આપણે જેવું કરશું એવું થવાનું છે આપણી યારે. એટલે છે ને માણાના દિલ આજકાલ છે ને આમ ઉદાર ઓછા છે. એ મેં તો સાંભળ્યું છે કે મંદિરના પૂજારી ઘણી વખત શું છે કે મંદિરના ગલ્લામાં ને એમાં છે ને પૈસા આવતા હોય ને તો નોખો ગલ્લો બનાવે, નોખી થાળી મૂકે કે આરતીમાં આવી અમારા, ઓલા અમારા, કે ચાંદલા ટીલા કર્યા હોય ને અને કોઈક પ્રસંગમાં કોઈક વળી દાદાને ગોરદાદાને બહુ ભાવ આવી જાય તો 200-500 રૂપિયા ડાયરેક્ટ આપે, લો દાદા એમ કે બ્રાહ્મણને ડાયરેક્ટ આપવાવાળા હોય ને સીધા. એટલે આમાં તો એવું છે દાન ધર્મ કરો તો સારું, પણ હવે લેવાવાળાની વૃત્તિ એવી હોય છે અને દેવાવાળા હંમેશા દેતા જ હોય છે. એટલે દેવાવાળાને કોઈ ખૂટતું નથી, એટલું જ જોયું આપણે. ભગવાન દેતો રહે ને સતત દેતો રહે. અને ભગવાન તો ઘણી વખત એવું કરે કે હું નથી આપવા આવતો ભાઈ, મેં તને પૈસા દીધા છે, રૂપિયા દીધા છે, તને સગવડ આપી છે તો લોકોની સેવા કરવા માટે, નહીં કે તારું એકલાનું પેટ ભરતું. એ તો છે જ ને, પણ લોકો ક્યાં સમજે? જેને સમજ પડે એ ધર્મ કરે, બાકી તો હું લૂંટવા જ બેઠા જ બધાને, કોઈની પડી નથી અત્યારે. એ ગામને જે કરવું એ કરે. આપણને તો જો આપણા વડવાઓ સંસ્કાર આપી ગયા અને આપણા ગુરુજીને એમ કહે કે ભાઈ તમે છો ને હાલતા ચાલતા ભગવાનનું નામ લીધા કરો અને સત્કર્મ કર્યા કરો, હું તમારી સાથે છું અને તમારા હૃદયમાં રહીશ અને બધું સારું થઈ જાય એક સમય આવશે. એટલે બસ અમારું ભગવાનનું નામ લેતા રહો એટલે જીવનમાં સુખ જ સુખ. બાકી જો તમે સંસાર તરફ જાઓ ને તો દુઃખ જ તમારે ઝેલવું પડશે. ગુરુજી આપણું આવું કહેતા હતા, એ અહીંથી ગયા ને વિદાય લીધી તે. એટલે ગુરુજીના જે શબ્દો છે ને એક એક શબ્દો મારા આમ મનમાં વસી ગયા ને કાનમાં રોજ સંભળાય મને. અને સવારે હું છે ને મોઢે બોલવું. હા ગુરુજીના શબ્દો મારે મોઢે બોલવા જોઈએ, એક મંત્ર બરાબર એને હું સમજું છું. આવું છે જીવન ત્યારે આપણું. કાંઈ નહીં, તો હવે આપણે છે ને ઝોનનું કાંઈક ગોઠવી. હા એ ગોઠવાઈ જાય. આને કાપી નાખું છું, જ્યાં હોય ત્યાં હાવ ઉગી જ પડે હે, પછી પોપિયા ફરે. લે ઓહો અહીંયા ઊભી છું ને નો ઉભે
ઊભું રહ્યો ને, આ પોપૈયા કાપવાની વાત કરે છો, આ મોટો થાય ને તો આમાં પોપૈયા આવશે એવડે એવડે. હો મલક ના ઉઈગા છે પછી પોપિયા ફરે, બહુ પોપિયા હોય ને તો હાલો તો ક્યાં હાલો? આ પોપૈયો તું કહેશો ને કાપવા તો કવડો લેવા જવો પડશે ને. ઈ હું કાપી નાખી, તમે જે કાપો ને પાછો ઉગે ને હું જે કાપની ઉગે જ નહીં. અરે રે બહુ કરી હોતે તો હવે આને મેં તને કાપવાનું કામ સારું આવડે, પણ આ પહેલી વાર તે છે ને જોડવાનું કામ કર્યું. કા? આ એ તે હા હા છે ઈ તો ભૂલાઈ જ ગઈ. ઓલા રાજભાઈ પૂછવા ગયા તો શું કીધું? અરે બિચારો રાજીનો રેડ થઈ ગયો. ઓહો એના કરતા તો ડબલ રાશી તમે હશો નહીં? કેમ ઓલા હું નહીં? કૂદકા મારવા થાય ને લગનમાં. હા ઠેકડા મારવા જ પડશે ને, નાચવાનું હો. બાકી આલે બોલો આવડે પેલા ઈ જેવું આવડે એવું છે ને આમ 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 કર્યા કરશું, બીજું શું હોય. હારા લાગવા જોઈએ, તમે હારાય નહીં લાગો, કોક એને દાંત મેં કાઢશે. કીધું હો બેન્ડ વાજા લાવજે એમ. મને કે કેવી દેખાય છે ને મેં કીધું આમ જો આમ ઇન્દ્રની અપ્સરા જેવી છે, રૂપ રૂપનો અંબાર આમ હાલી આવતી હોય ને તો 4-5 જણા તો એમને મરી જાય. કેવી લાગતી એને એમ કહેવાય કે ઘર બંધાઈ જાય ડોહો અત્યારે ક્યાંય મળતી નથી, ઘર બાંધીને બેસી જાય ને સાનું મનો એને કઈ રે વાંઢો. વાંઢો ઈ કે તું છો ને કે મારો દોસ્તાર હાસો દોસ્તાર છો ઈ કે તે એક જ વિચાર કર્યો મારા લગ્નનો, બાકી મારા સંબંધી મારા લગ્નનો વિચાર નથી કરતા. બોલ હા આજો મંગલસૂત્ર આડાવડું થઈ જાય. ઘરવાળાને ઊંધા કરી નાખો તમે લોકો ગળામાં. તે હવે હું જરૂર છે પૈણી લીધું ફલાનું ઊંધું થઈ જાય. વાંધો ઈ છે જો સીધો ઘરવાળો મળે ને તો મંગળસૂત્ર ઊંધું રાખે. હા પછી બિચારો સીધો હોય તો ક્યાંથી રહે. હવે આમ જ રાખવું છે, આમ કરીને આમ પહેરવું કોઈ દેખાડવું જ નથી. ઘરવાળા શું એ કરે? પછી હું થયું આગળ ઈ તો કયો હવે જોવા કરવાનું કઈ ગોઠવવાનું છે કે આમાં જો ઈ તૈયાર છે, હા. આ તારી બેનપણીને તી મુરચ્યો દેખાડવો જો હે ને, હે તો એક કામ કર, આ તું છે ને આ તારી બેનપણીને ગમે એ રીતે સમાચાર મોકલી હા. અને આપણી ઘરે બોલાવી લે. હા. એટલે છે ને એ બેયને આપણે હામ હામે દેખાડી દઈએ, જો એકબીજાને ગમી જાય ને તો પાકું કરી નાખી. અરે ગમી જ જાય, હમાસાર મોકલી જ દઉં અને ઝડ છે ને કામે લાગી જાય, બીજું શું હોય એમાં. હા અને હા એ તો બધું થઈ રહે. ના આંબે કેરીયું લાટ આવી છે આ વખતે, તો શું કરવાનું છે? તાર બાપાને ઘેર મોકલવાની છે કે બધી વેચી નાખું? બોલવામાં રીત રાખો, મોકલવાની જોયો. હા, એમ. હા કારણ કે આ છે ને બેસી નાખી ને તો હું તમને બેસી આવી. નહીં મને મારું કાંઈ ન આવે, હું ખોટો સિક્કો છું, ભટકી નાય ઘરે જ આવું. ઈ તો મને ખબર છે કે હા. મને ખોટો સિક્કો મળી ગયો. હા એ એમ છે એમ ગણી એમ, કારણ કે હું છે ને આખા ગામમાં ભટકું ને સીધો ઘર જ દેખાય મને, કારણ કે તને ખબર છે હું આડવડો ક્યાંય જાવ જ એ નહીં. હા તમે દોસ્તાને રાજભાઈ માં ઓલા કોણ કોણ છે ઘરમાં? પાછા પૂછે તો મારે કેવા તો થાય ને. કોણ કોણ છે યાર? એ તો મેં કઈ પૂછ્યું નહીં, દોસ્તાર છે તો આવ્યો. અક્કલ મઠ્ઠા એવું છે? બુદ્ધિ જ નો આયલી કોઈ દી. હે હો એ વાત તારી સાચી, પૂછ્યું હોત તો સારું હોત, પણ એ તો જાણકારી મળી જાય, હજી મળશે ને. આમ છે ને એ દોસ્ત, બધું પૂછી લેજો, જો એના કુટુંબમાં કેટલા ભાઈઓ છે, કાકા બાપાના કેટલા ભાઈઓ છે, કારણ કે છોકરી વાળા છે ને હંધુય પૂછે, એમને એમ છોડી ન દઈ દે કઈ. એ વાત તારી સાચી છે હો 100%ની. હા એમ. ક્યાં હતા આપણે? હા આંબા વેડવાનો ટાઈમ આવી ગયો છે, હવે આંબા વેડાવી લઈ, ઓલા ધીરુ કાકાને જ્યાં બોલાવી. લગીન દોસ્તારના લગન નહીં થાય ને ત્યાં લગીન તમારું મગજ છે ને સટકેલું જ રહેવાનું. એ મારો દોસ્તાર એકવાર પરણી જાય ને એટલે આપણે 4 જણા થઈ જાય, 2 ઈ ને 2 આપણે. આ પોતે પૈણવા કેમ જાતા હોય એના જેવો હરખ છે. અરે હરખ તો હોય જ ને, કેમ નહીં? હં? હરખ છે ને. આમાં ઓલું ધોડીને કોણ ગયું? વાડીમાં કઈ ચોરી કરવા નથી ગઈ? એલા એ તમારા બાપનું નહીં, ત્યાં ધોડોમાં આ ખોટા છે ને વીખી નાખશે બધુંય. ધ્યાન રાખજો. છોકરાઓ છે ને આ કેરીયું ભાળે ને ગાંડા થાયેલા. ખાય તો વાંધો નહીં, પણ બગાડ ન કરવો જોઈએ, ખાવાની ચીજ છે. હવે ખાઈને તો કેટલું ખાય, જીવ મોટો રાખો ને. જીવ મોટો છે પણ ઈ છે ને એક ખાવી હોય ને 4 પાડે પાણો તમે મારીને. નાના હતા તો કોઈની વાડીમાં નહોતા પાડવા? ના હો જરાય નહીં, કાંઈ કોઈ દી ચોરી કરવા ગયા અરે નહીં. હું હવે નાનપણમાં ઈ છે ને ઈ એક મજાક જ અલગ છે, ઈ તો જીવન જીવવાની અલગ કળા હે? છે. તો તું હા ચોરી કરતી? હા હું તો જાતી. ના? અરે કેરી પાડી ના બુહટ્યો બાયરો દોડી રસ્તામાં દોડતાઈ જાય ને ખાતાઈ જાય. ચોરના વાય ઓલો ખેડૂત છે ને તોડ્યા રાખે, બિસાડો પૂગે નહીં. ના ને હારી ચોરના પેટની હારે લગ્ન થઈ ગયા કા? છૂટું આપી દો તો હાલો હવે ઘર ના ના ભેગા ના ના હાલ હાલ હાલ. એ હાસન ઓલીને ફોન કરવાનો છે મારે, પાછું ભૂલાઈ જાય ને કામે વર્ગી જઈશ ને તો પાછું રહી જાહે. કેટલા વાગ્યા હુતી નહીં હોય ને, હાલ નહીં તો ઉઠાડીશ.
ક્યાં ગઈ છે ઉપાડતી નથી. જલફાનો ફોન. હાલો. હું હલો એલી ફોન ઉપાડતી હોય તો લે ઉપાડ્યો તો ખરી. હા ઉપાડ્યો. આટલી બધી વાર લાગે ફોન ઉપાડતા? લે અહીંયા ક્યાં વાર લઈ ગઈ હવે. હા 2 મિનિટમાં 2 મિનિટે ન થાય, ખાલી 2 વખત થયું ને ટીન મેં તારો ફોન ઉપાડી લીધો. હવે ઈ મન કે તું કેમ છે? મને શું વાંધો હોય, હું તે મસ્તીની શું ને લીલા લેર કરું છું. હા તારે તો જલસા જ હોય ને, લગ્ન નથી ને બેન, જલસા કરી લે જલસા. અરે જે નવરાય નહીં મળે. તને મેં ક્યાં હમ આપ્યા હતા કે તું લગ્ન કરશે, અને મારા લગ્ન ની તો હજી ભવની વાર છે, હજી ક્યાં છોકરો જોયો છે તે ઉપાધિ છે લગ્ન. રેવા દે હવે છે ને જુવાન થઈ ગઈ છે, કઈ નાની નથી, ઘોડિયામાં નથી શકતી. ઘોડિયામાં નહીં પણ ઝૂલે ઝૂલતી હોય ક્યારેક ક્યારેક, હું એટલે નાની જ કહેવાય હું. તારી તો કોઈ દી મજાક કરવાની છે ને આદત ગઈ જ નહીં, એવી ને એવી જ છો તું. લે તેમાં એવું ને એવું જ રહેવાનું હોય ને, એમાં થોડું કઈ બદલાવાનું હોય, આપણે જેવા હોય એવા વર્તાય જ રહેવાનું હોય. અને તને તો મારી ખબર છે કે હું જેવી હોય એવી વર્તાય રહું ગમે ત્યાં જાઉં. ના ના એમ તો વાત હાસી છે, એટલે તો આપણે બેનપણીઓ જો નાનપણીઓ છીએ ને એવી ને એવી આપણી દોસ્તી રહી. હા એટલે હું શું કહી તને કે અમારા રાવણા હારા એવા તારે ખાવા હોય તો આવજે. હાથી તારે એમ કર ને ઉતારી રાખજે ને, કા હું આવીને કા પછી તારે એકવાર આવવાનું તો થાય, કા અમારે થાય જ એકવાર આવવાનું. કા કઈ હારા દિવસે તારે એલી હા તારો ખોડો બોડો ભરાવાનો છે. હવે જા ને હવે હજી હમણાં લગ્ન થયા છે ને તું હું આવી વાતો કરે? કઈ નક્કી ના હોય. આ તો તે તો મને કીધું કે તારે આવવાનું થાય કાં તો અમારે આવવાનું થાય, એટલે તારા લગ્ન ને વરદ થઈ ગયું. ના હવે હજી તો તારા લગ્ન કરવાના છે મારે, સમજાણું? એમાં હું છે ને હું શું કહેવાય ડિસ્કો બિસ્કો કરી લઉં હારી પૈટનો, પછી બધું વિચારવાનું હોય. એક કામ કર ને, તારો એક કોઈ દેર હોય તો કેમ મને આઈલી પૈણી જાઉં, તારે જાનમાં હોય તો ડિસ્કો કરવા જોઈએ ને તારે, એટલે તે મને કીધું ને કે તારે ડિસ્કો કરવો, કારણ કે છોકરી વાળા ડિસ્કો કરતા ન હોય, ડિસ્કો જાનૈયાસ કરે જાન લઈને આવે ત્યારે. એ મારે દેર બેર ને નહીં પણ આ મારી બેનપણીના લગ્નમાં છે ને મારે આમ નાચવું છે. હજી મારા બાપાને છોકરો ગોતવા દે, છોકરો ગોતી લે નક્કી થઈ જાય પછી નાચવા આવશે. આમ જો ઈ તારા બાપા તો ગોતતા 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 રહે, પણ બે ગોઈતો તારા હાટો છોકરો. હે હા તે મારા હાટુ ગોઈતો? હા. કેવો છોકરો ગોઈતો? એટલે તો મેં તને ફોન કર્યો છે. આમ જો છે ને છોકરો ઈ છે કે આ તાર જીજાજી છે ને એનો દોસ્તાર છે, પાકો દોસ્તાર, આમ એમ માન ને કે નાનપણના ભેરું છે ઈ. એટલે જો છોકરો છે ને હારો છે, ડાયો છે અને સંસ્કારી છે, નામે છે ને એ અમારા ગામમાં જ રહેશે. જો તું એની હારે લગ્ન કરી લે ને તો આપણે બે બેનપણી એક જ ગામમાં, પછી કેવી મજા આવે. એ તે સાચી વાત કીધી, પણ આ છોકરો મને ગમવો તો જોઈએ ને પેલા. અરે હું તને છે ને જો તારી બેનપણી ગોતે ને એ તને ખબર છે ને કેવું હોય ઠેકાણું, તાર હાટું હું કઈ ખરાબ ગોતું? ના ના તું ખરાબ તો નહીં ગોતે, સારું જ ગોતે, એટલે તો મને ખબર છે. તે કામ કર ને, એવું લાગે ને તો આ છોકરાને લઈને આવી જાય, આપણે જોઈ લેવું. પેલા આમ ડાયરેક્ટ કેમાં પૂછ્યું કોઈને ઘરમાં? તે પેલા એને વાત કરવી જોઈએ ને. ઘરમાં તને ખબર છે કે મારા બા તો નથી, હું મારા બાપુ બે છીએ. હા તો મારા બાપુની પણ બિચારાની ઉંમર થઈ ગઈ, પણ ખાટલામાં પડ્યા છે. તોય આમ જો તોય છે ને ભલે ખાટલામાં પડ્યા હોય પણ તોય એને જરી કાને વાત કરી દેજે, બરાબર છે? તો પછી છે ને અમે જોઈ જાય એમ. હા એક કામ કર ને એલી, હા તારી ઘરે જોવાનું રાખીએ તો આપણે હંધાય. કાંઈ વાંધો નહીં, તને જેમ ઠીક લાગે એમ. હા તો કાંઈ નહીં. હા કે જોણ ગોઠવવું નહીં મને કે છે. હવે છે ને એ તાર જીજાજીને પૂછી લઉં હંધુય હું. હા તો તું બરોબર ક્યારે ગોઠવવું છે ક્યારે હું છે, બરાબર છે? કારણ કે આ છે ને હમણાં જો વાડીમાં ઘણું કામ છે ને તો કઈક એમાં ટાઈમ ગોઠવવો જોઈએ ને જોવા કારવા. એ તો ઠીક. આ મારો બનેવી એટલે કે આ વાંદરાલાલ શું કરે છે? એ વાંદરાલાલ હવે તું રૂબરૂ મળતા પૂછી લેજે તારા વાંદરાલાલ ને. એટલે મારા વાંદરાલાલ કે તારે વાંદરો ના કરાય, તારો ધણી થાય. આમ જો બેનપણી આરે તો હંધી વાત કરે, એ પછી ધણી સામે ડાયું થઈને રહેવાય. આ તમે મારા બાધોસ કે બાંધતા નથી? અરે ના ના અમે મજાક મસ્તી વાળા છીએ, જો અમે એન મજાક મસ્તી કરીએ અને શાંતિથી રહીએ, કોઈ દી છે ને મને ખીજાણાય નથી. તો સારું કહેવાય. સારું હાલ હવે તું તો લપડી છે, મારે તો ઘણા કામ છે. હા તું લપડી નહીં, તું બહુ ડાઈસ હોય તો મને ખબર. તારે હાવ કામ કરવા વાળી છે ઘરમાં, મારે તો કોઈ નથી. એ પછી તું આવી જાય ને પછી હું આવી તને કરાવવા. હારું હાલ રાખવું. હારું હાલ હો, ધ્યાન રાખજે બેન. એ હા ભલે. જય શ્રી કૃષ્ણ. હાઈસ વાત થઈ ગઈ.
અલા બેટા અહીં આવી તો થોડીક વાર કામ છે. એ આવું બાપુ. આખો દિવસ કામ જ કર્યા કરે. હાય હો હા બોલો લ્યો બાપુ. આ તને તડકો નથી લાગતો? અરે તડકો શું કામ ન લાગે? આપણે માણસ છીએ એટલે ટાઢે લાગે ને તડકો લાગે ને વરસાદમાં ભીનાઈ થાય, પણ કામ હોય ને એટલે કરવું જ પડે, એમાં હાલે નહીં. હા, પેલા કામને હા ધ્યાનમાં લેવું પડે બેટા, અને તો જ રોટલા ભેગા થાવી. હા એ વાત નકર છે ને કામઢા ન રહેવી ને તો એ ભગવાન છે ને કાંઈ દે નહીં હોય આપણને. હા ઓલું છે ને કંઈક ઓલું શું કહેવાય શ્લોક, કર્મ પરમો ધર્મ. કર્મ કરો તો જ તમને ફળ મળે, બાકી ન મળે. હે અને એમાંય ભગવાને પછી કેવું રૂડું કીધું, કર્મ કીએ જા ફલ કી આશા મત રખ. ખરેખર ફળ તો આપે જ છે, પણ છતાં એવું કહેવાય. એનો અર્થ બહુ ગૂઢ છે. એ સમજણ કોક દી બેસીશું શાંતિ નિરાતે તો આપણે એનો સત્સંગ કરીશું. હા હાસું કહું ને બાપુજી, તમે આમ ક્યારેક સત્સંગ કરો છો ને તો મને બહુ મજા આવે હો. આ સત્સંગની જ્ઞાનની વાતો કરો ને તો મારા ભીતરમાં હું જ્યારે અંદર ઝાંકીને જોઉં છું ને તો મને એમ થાય કે આપણી અંદર ખરેખર આટલું બધું હશે. અરે આખું બ્રહ્માંડ છે બેટા. એક જીવની અંદર આખું બ્રહ્માંડ સમાયેલું છે. અંદર જો ઝાંકી કરવી ને, અંદર ઉતરીને જોવી ને, તો આ તો શું છે, પંચેન્દ્રિયો દ્વારા માયા, મોહ, લાલચ, ઈર્ષા આ બધા નકારાત્મક ભાવથી આપણે ઘેરાયેલા છે. નકર ખરેખર તો ભગવાને જન્મ દીધો છે મોક્ષ પામવા માટે. અને મોક્ષ ક્યારે મળે ખબર છે? એ સમાજના સારા કામ કરવી, બે માણસને મદદ કરવી, કોઈ રોગિષ્ઠ હોય એને દવાખાને પુગાડવી, પૈસા હોય તો એની દવા ઉપચાર કરી દેવી, અને સંગીતની સાધના કરવી, આ ભગવાનની સેવા કરતા પૂજા કરતા હોય એમાં આપણે થોડુંક ધ્યાન આપી કોઈકને મદદ કરવી. આ બધા છે ને આ ભગવાનને ગમતા કામ છે. હા હે બાપુ, આ શાસ્ત્રોમાં અમુકમાં લખેલું હોય કે આપણું શરીર છે ને એ 5 તત્વોથી બનેલું છે. તો એ હાસું હોય? સાચી જ વાત છે ને. એ આ 5 તત્વો એટલે શું એમ? જે પંચ તત્વો કહેવાય, જે આ બ્રહ્માંડમાં છે એ જ પંચ તત્વો આપણા શરીર પર છે. બરાબર? પાણી, અગ્નિ, જલ, એટલે જલ, અગ્નિ, પાણી, વાયુ, આ બધા હા એ તત્વો કહેવાય એમ ને? બધા તત્વો કહેવાય. બરાબર. એનાથી આપણું શરીર બન્યું છે. પછી બધી વાત પછી કરશો, અત્યારે ટાઈમ નથી. મારે તને પેલું કેવું હતું કે તું તારો દોસ્તાર ઓલો રાજ છે હા એના સંબંધ માટે થઈને આ તારા ઘરના બેનપણી કંઈક શું નામ, રાધી, રાધા રાધી, હા તે એનું કંઈક કેટલે પૂગ્યું? પાકું જ છે, વાત કરી દીધી. બે એકબીજાને પસંદ તો કરે છે ને? પસંદ હજી એ બધું બાકી છે. મેં જો આ મને હામે આલીને જલપાઓ કીધું હતું કે મારી એક બેનપણી છે, તમારો ઓલો દોસ્તાર રાજ છે ને એ કંઈ વાંઢો છે, બિચારાનું કંઈ થતું નથી, તો તમે એનું ગોઠવી નાખો ને. અરે મેં એ રાજને વાત કરીને કે તારા લગ્ન હાટું મેં એક સોડી જોઈ છે, બિચારો રાજીના રેડ થઈ ગયો. બોલો બાપુ. થઈ જાય એને કોઈ આગળ પાછળ છે દોડવા વાળું હે નથી પરિવારમાં કોઈ બિચારાને. એકલો અટલો માણસ છે અને એમાં થોડો સામાન્ય પરિસ્થિતિ વાળો છે, નથી એવો કંઈ ખાસ પૈસા વાળો એને. પણ આ તો શું છે કે હવે જેનું થઈ જતું હોય ને તો એ આ કળી કાળમાં કોઈકનો સંબંધ કરાવી દેવો ને એ મોટામાં મોટું પુણ્ય કહેવાય. એમાંથી ને એ મોક્ષની વાત કરતો હતો, જો આમાં મોક્ષ મળે. આવા કામ કરવીને કોકનું કાંઈ થતું ન હોય અને કોકને આવી રીતે મદદ કરવી ને તો એ ભગવાન રાજી થાય. તમને ખબર છે બાપુ, આ રાજ છે ને મારો દોસ્તાર કઈ રીતે બન્યો? આ છે ને આ થોડાક વર્ષો પહેલા આ એનો મોટો ભાઈ હતો એ છે ને બિચારાનું કંઈક ખબર નહીં મૃત્યુ થઈ ગયું હતું અને બિચારો હાવ એકલો પડી ગયો હતો અને કોઈ સહારો નહીં. ગામમાં બિચારો છે ને સોરે એકલો બેહી રહી, કોઈની પાસે ન જાય. આ તો મને છે ને થોડાક દી જોયું ને મને દયા આવી એટલે મેં એની પાસે જઈને એને આશ્વાસન આપ્યું, તું મૂંઝાતો નહીં, તારો હું મોટો ભાઈ જ છું એમ માની લે, મારી દોસ્તી કરવી છે એમ કરીને મારી બેની દોસ્તી બંધાણી. આજો તને મોક્ષ તો પાકો મળશે. હે તે આ દુખિયારો માણસ અને દુઃખમાં ડૂબી ગયો તો આખો, બરાબર, એમાંથી તે બહાર કાઢ્યો, એને સુખ આપ્યું, સામે પાછું છોકરીનું સુખ હોત તું આપવા તૈયાર છો. એટલે ભગવાન છે ને તારી ઉપર ખૂબ રાજી થાય. અરે ભાઈ એના નસીબમાં એ છોકરી લખી હશે તો જો ને આ વાયા કરીને શું છે કે વાત ત્યાં ભેગી થઈ અને આ જલપા છે ને ઘરે બોલાવવાની છે એ છોકરીને. જો એ આવી જાય ને એકબીજાને જોઈ લઈને એટલે એ બેનું પાકું થઈ જાય ને આમ જો હંધુય કામ આપણે જ કરવાનું છે હો. તમે એના બાપ જ છો એમ માની લેજો. એ જો આ દુખિયાના બેલી બનીને કામ કરવી ને ભાઈ તો ભગવાન આપણું કોક દી સાંભળે. તકલીફ તો આપણને કોક દી આવવાની હોય, એ કંઈ કઈ ન આવે, સમજો. એ વાત તમારી સાચી હો. સુખ અને દુઃખ આ છે ને સંસારનું ચક્ર છે. આ સુખ જાય ને તો દુઃખ વાહે તૈયાર જ હોય અને જો દુઃખ ગયા પછી સુખ તૈયાર હોય. એટલે ને એકબીજા વગર હાલતું જ નથી, એકની વાહે બીજો દોડતો જ હોય. પણ કોણ ક્યારે આવી જાય ને એનું કંઈ નક્કી નહીં. પણ માણસ છે ને જ્યારે દુઃખ આવે ને તે હિંમત હારી જાય. એનું શું બાપુજી, આ તો તમે અમારી હારે છો ને એટલે ગમે એવું છે ને મુસીબત હોય ને તો અમે બીતા નથી, કારણ કે અમને ખબર છે
કે અમારા ખંભે અમારા બાપનો હાથ છે. બસ બસ આ આવનારી પેઢી આટલી વાતમાં સમજી જાય ને કે બાપનો હાથ ખભા પર છે તો અમે જગ જીતી જાહું. આટલું સમજી જાય ને તો એ વેતરણી તરતા છે ને વાર નહીં લાગે કોઈને. હા, ખરી વાત છે બાપુજી. આમ જો બાપ છે ને એક એવી છત્રછાયા છે ને કે આ બાપના સાયડામાં છોકરો જે મોટો થાય ને એ આખી દુનિયામાં ક્યાંય પાછો ન પડે હો. જેમ કે હું. હા હા હવે બહુ વાતો પછી કરવી. ઓલા રાજનું કંઈક ગોઠવ. હા, ગોઠવી નાખીશ. સારું હાલ હું નીકળું છું. હાશ, ખરેખર મારા બાપુજી છે ને બહુ જ્ઞાની માણસ છે હો. હા જો રાજ, આપણે છે ને આ છોકરીને લેવા જ ગઈ તાર ભાભી. આમ તને છે ને એક નજરે જોઈ ને એટલે ગમી જ જાહે. આમ મૂંઝાવાનું જરાય નથી. આમ જો મેં મારા બાપુજીને છે ને બધી વાત કરી દીધી. આ તારા લગ્નમાં જે કાંઈ કરવું પડે ને અંધું મારા બાપુજી કરશે. મારે કાંઈ ઉપાધિ જ નથી. અશોક કાકા છે એટલે મારે કાંઈ ચિંતા છે જ નહીં. અને આ જો ને આ છોકરીનું જોણે તે ગોઠવી દીધું. હે, આગળ પાછળ ભલે ને મારે કોઈ ન હોય. હે, આ એક ભાઈ હતો એ બિચારો ઈશ્વરના ધામ હોય. હું તારો મોટો ભાઈ જ છું ને, ઈ ભાઈની જગ્યાએ તારે મને મૂકી દેવાનું, બાકી દુખી નહીં થવાનું. હા, અરે મારો દીકરો એક વખત કહી દે ને ઘરમાં કે બાપુજી આમ કરવાનું છે એટલે પૂરો પરિવાર એની હારે જ હોય મારે. અને અમે જો નક્કી જ કરી લીધું છે આ સોડી જો તને ગમી જાય ને તો આપણે હમણાં જ લગ્ન કરી નાખવાના છે ને તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. છોડી એવી છે હો પણ. આ જલ્પા ભાભી જેવી હોય ને સુશીલ અને સંસ્કારી, એટલે આપણે બીજું કાંઈ નથી જોતું. તમ તારે રૂપાળી રૂપાળી હોય તો હાલ છે. એવી જ સમજી લે, એવી જ છે બસ એની એ વીજ બેનપણી. છોડી જોતી. ભાઈ રૂપાળાને ક્યાં કહેશો તું? રૂપાળી નો હોય એવું ન બોલે. આ રૂપનો અંબાર છે છોડી, કાંઈ ઘટે નહીં એલા. હે, તો આ પછી તારા નસીબ ખુલી ગયા એમ જ માની લેજે. હા આટલી રૂપાળી છોડી જો પેલા મેં જોઈ હોત ને આ તાર ભાભી પેલા એની બેનપણીને, તો હું એની બેનપણી હારે લગ્ન કરી લે. હા ભલે જાય તો આ નથી એટલે બોલું છું એલા. વાહ કોકરો કરી નાખશે. આ એટલી રૂપાળી છે એમ હું તને કહેવા માંગુ છું. ઓ વાંધો ન કર બધા ભાભી વાહ કાબરો કરી નાખશે. ઈ મને ખબર છે ભાઈ, હોય ને બાયું માણસ ત્યાં આવું ન બોલાય. હા એને મને એક વખત કીધું તું હું કે મારી 4 બેનપણી છે પણ એક ક્યારે તમારી મુલાકાત મેં નથી કરાવી કે કારણ કે તમારા લખણ મને ખબર છે કે એટલે આવું કીધું. બોલ. એ વાત એ હાચી હો. આમ તો એ પારકા પાણમાં બધાને લાડવા મોટા છે. લીધો આવી ગયા લ્યો. હા, આવો આવો. આ કેમ મોઢું છું? લ્યો એટલી બધી ઉતાવળ હતી એ રાજભાઈ? હા પણ હવે હાલો આવ્યા છે તો સ્વાગત કરી અને વાતો કરી. મોઢું કેમ છું બટા? મોડું થઈ ગયું થોડુંક. બા આ મારી બેનપણી છે રાધા. હા એમ તો ભાઈ હું ઓળખું છું ને, આપણી ઘર આવતી જાતી રહેતી હોય એટલે. હા આપણે છે ને આનું છે ને રાજભાઈ સાથે ગોઠવવાનું છે. જો હા જો રાજ. આ જો મારો ભેરું હો રાજ. આમ જો આ કલેજાનો ટુકડો છે મારો, અને નાનો ભાઈ સમજો તોય ભલે. અને આમ જો રાજ, આ ઈ છોડી રાધા, મેં તને કીધું હતું ને તારી ભાભીની બેનપણી છે ને, બાકી રૂપ નો અંબાર જોઈ પણ લે. બટા આમ ફરી ઊભી રહે ને. હા શરમ આવે છે ને. એ વડીલો ઊભા હોય ને એટલે છોકરાઓ શરમાય. સાચી વાત છે. તો પણ બા, આ તમારા નાનો દીકરો એટલે કે આ મારો દોસ્તાર, એને પૂછો તો ખરા ગમે છે કે નહીં. એમ મારે તો ન પૂછાય. હું પૂછી લઉં. હે બટા ગમે છે ને છોકરી? બા પૂછવાનું શું હોય, ગમતી જ હોય ને. આ કેવી જો તો પણ તોય- દેખાવડી કેવી છે. બટા એકવાર પૂછવું જરૂરી છે. હા મામે બેયની સંમતિ તો લેવી પડે. હા આ ઈ વાત હાસી છે. બટા ગમે છે? તું પૂછ, જદા જવાબ મળે કદાચ. રાજભાઈ એ રાજભાઈ આ મારી બેન ગમે છે ને? ભાભી તમારી આ બેનપણી છે ને મને નથી પસંદ. હા આની સાથે મારે લગ્ન નથી કરવા. એમ, તમે મજાક કરે છે હવે. મજાક નથી કરતો ભાભી, જે છે ને એ સાચું જ કહું છું. હા તમારી બેનપણી છે ને મને નથી ગમતી. આ શું વાત કરે છે તું? હે ભાઈ, અરે માંડ કરીને મેં તારા લગ્નનું નક્કી કરાવ્યું, આ ઝોણ ગોઠવું, અને તું એમ કહેશો કે નથી ગમતી? આમાં જો હું વાંધો ભાઈ- છે? મારી વાત સાંભળ. માણસને છે ને જોઈએ ને ત્યાં ખબર પડી જાય. હા મનની અંદર એક એક લાગણી જન્મે, મને ના જન્મી એટલે ના પાડું છું કે આ છોકરી મને નથી ગમતી, એની સાથે મારે લગ્ન નથી કરવા. પણ કાંઈક તો કારણ હોય ને બેટા. કાકા એમાં કારણની શું વાત છે? નથી ગમતી તો નથી ગમતી, પણ- મારે એની સાથે જિંદગી કાઢવાની છે. જે છોકરી હા મારા માયલાની અંદર પ્રવેશ જ ના કરે એને મારી પત્ની કેવી રીતે બનાવું? પણ બટા એકવાર તું એનારે વાતચીત કરી જો, હા. થોડીક ઓળખાણ થાય.
જો રાજભાઈ રૂમ ખાલી છે, તમે બે હાયરે બેહીને અને છે ને હોમાઈની વાત કરી લ્યો. ના ના ભાભી, એની કોઈ જરૂર નથી, વાત કરવાની જરૂર નથી. જો મને છે ને તમે લોકો માફ કરો, આ છોકરી સાથે મારે લગ્ન નથી કરવા. હા રાજભાઈ અરે રાધા, શિલ્પા તું હાવ ને બેન, કેમ આમ મારી વાહો વાહે જાવી તું? મારે તને એક વાત પૂછવાની છે ને એટલે વાહો વાહે આવી છું. કઈ વાત? પણ આવી રીતે મોઢું સડાવીને કેમ ઊભી છું? લે હું ક્યાં મોઢ ચડાવીને ઊભી છું? હા તું પણ સમજી શકે છે બેન કે હા જે ઘટના બની એ ઘટના કોઈ છોકરી હારે બને તો થોડુંક તો દુઃખ થાય ને મને. જો એ મને કાંઈ ખબર છે નહીં, પણ આ રાજભાઈને તું તે તો અહીંયા હતી જ ને, તને ખબર જ હોય ને કે એણે મને ના પાડી. ઈ મને કાંઈ હાડું સમજાતું નથી, પણ તને તો ખબર હશે ને એને કેમ ના પાડી. અરે મને કાંઈ ખબર નથી. મને ખબર હોય તો હું થોડી છોકરા હારે હક પણની હા પાડતી હઈશ કે થોડી જોવા આવતી હઈશ. હવે એ છોકરાએ મને હું કામ ના પાડી એ મને શું ખબર છે? જો રાધા, મને એટલી તો ખબર પડે છે, આ તને જેવી જોઈ ને એવી જ એ છોકરાએ ના પાડી દીધી. કાંઈ એ તને સારી રીતે ઓળખતો હોય ને કાં તું એને સારી રીતે ઓળખતી હોય. જો એ મને ઓળખે છે કે નહીં એ મને કાંઈ ખબર નથી, પણ હા હું એને ઓળખતી નથી. કદાચ હું એને નહીં ગમી હોય તો એને ના પાડી દીધી, એમાં ક્યાં મોટી વાત છે? ના ના રાધા, એવું તો ના હોય કે તું ન ગઈ. હા તું રૂપરૂપના અંબાર જેવી છો હે. હા તને કોઈ પણ છોકરો છે ને પસંદ કરી લે. હા કદાચ એવું પણ બને કે એની પસંદ કોઈ બીજી છોકરી હોય તો પણ મને ના પાડી હોય. એને જેવી છોકરી જોતી હોય એવી કદાચ હું ના પણ હોય. જો એને કોઈ છોકરી બીજી ગમતી હોય ને તો તાર જીજાજી છે ને મને કહી દે કે આ મારા દોસ્તારને છે ને આ ઓલી સોડી ગમે છે, આ જોવા કારવાનું છે ને ગોઠવે નહીં. તો હવે મને તો શું ખબર કે કેમ એણે આવો જવાબ આપ્યો? મને ખબર હોય તો હું એને મોઢે મોઢે ના કહી દઉં. અને અમે એકાબીજાને ઓળખતા હોય તો અમે એકાબીજાને બોલાવીએ નહીં, કેમ છો કેમ નહીં ન કરીએ. પણ મેં તો એને પહેલી વખત જ જોયા, કદાચ એણે મને ક્યાંય જોયું હોય તો ખબર નથી. એમ નહીં, તું આ અસકાતા કેમ વાત કરે છે? વારે ઘડીએ ઓલી સાઈડ જોવે છે ને બાકી તો તું છે ને જઈએ હું આવું ને તો તું મારી સામે ઊભીને વાતું કરતી હોય છે. એમાં એવું નથી, તું પણ સમજી શકે છે કે કોઈ છોકરો કોઈ છોકરીને ના પાડીને જાય તે છોકરીને વિચાર તો આવે ને મનની અંદર કે એનામાં હું ખોટ ખાપણ હશે, કે એ છોકરીથી હું ભૂલ થઈ ગઈ હશે, કે એ છોકરો એને ના પાડીને વયો ગયો. હવે મારા મનમાં એ જ વિચાર આવે. આ શું કહું ને તો મને કંઈ બોલવાનું ભાન નથી કે હું બોલવું હું ના બોલવું. મારા મોઢામાંથી શબ્દ પણ નથી નીકળતા કે મારી વ્યથા હું તને કંઈ નથી શકતી. જો રાધા, તારી જે વ્યથા હોય ને એ તું મને કહી હગે છે. હું તારી પાકી બેનપણી શું ને હા કે નથી? તો જો તારે છે ને એકય વાત છે ને છુપાવવાની નથી. જે કાંઈ મનમાં હોય ને એ તું મને કહી દે, હંધુય એનું છે ને આપણે કાંઈક ઉકેલ લઈ આવશું. મનની અંદર તો કાંઈ નથી, બસ મને પણ એ જ વિચાર આવે છે કે આ છોકરો મને ના પાડીને કેમ વયો ગયો હશે. હવે મારે લગભગ છોકરાને જ પૂછવું જોહે. ના હવે મેલને વાતને, હવે તારે શું છે ન્યા એને એ પૂછીને- એમ થોડું કાલે આમ તું જો. મારી જો પાકી બેનપણી છો, પૂછવું પડે એમ ના પાડી તી એમ થોડું કાલે કઈ. હા, પણ આમ જો જે થઈ ગયું એ થઈ ગયું, ભૂલી જવાનું. હે ને હું નહીં ગમી હોય અને કદાચ મારા ત્યાં લેખ નહીં હોય, અમારા આંજણ હારે નહીં લખ્યા હોય, એટલે હવે તું છે ને આ વાતને કાંઈ લાંબા ટૂંકી ના કરતી. આ વાતના એ જ પૂર્ણ વિરામ આપી દેવાનું છે. આપણે જે બનવાનું હતું ને એ હંધુય બની ગયું. હવે એ તો ઠીક છે, એ તો જો નસીબની વાત. આ જો વિધાતાએ લખ્યા હોય ને લેખ તો થાય ને નો લખાય તો નો થાય. હું તને- પણ જો હું આમ પૂછવું જો- જરૂરી છે. કાંઈ નથી પૂછવું, હું તને એ તો સમજાવું છું કે મારા નસીબમાં નહીં હોય અને કાંઈ લાંબા ટૂંકી લપ નથી કરવી. જે થઈ ગયું હંધુય ભૂલી જા. હાલ તું આવીશ તો ઉપર હાલ ઘરમાં. ઉપર નહીં હવે મારા છે ને, બાપુને મળતી જા ને. એ ઉપર પછી મળશું, અંદર જાય હાલ ને. મારે પાણી પીવું છે તે આવીને પાણીનું ન પૂછ્યું. હારું હાલ. નહીં
હવે આ ચાલુ કરી દીધું, થોડુંક સાફ સૂફ કરી નાખું બધું, હરખું ગોઠવાઈ દઉં. લે હવે આવો આવો આમ ખા વાહ વાહ. હા હા તમે કર્યું છે એવું તો વાહ વાહે જવું પડે ને. અમારી બેનપણીને તમે ના હું કામ પાડી? અરે ભાભી તમારી બેન પણ મને ન ગમે એટલે મેં ના પાડી, એમાં બીજી શું વાત હોય? હું વાત કરો છો તમે? હા મારી બેનપણી કેવી રૂડી રૂપાળી, હારા સંસ્કારવાળી અને મારી નાનપણની ભેરું છે ઈ. અને છે ને તમારા હાટું મેં હારું ઠેકાણું બતાવ્યું હતું. હા મારી તો આબરૂના ધજાગરા થયા ને. જો ભાભી હા તમારી બેનપણી છે ને રૂપાળી છે એટલે મારે હા પાડી દેવી પડે એવી જરૂરત નથી. આ માણસની માણસાએ જોવી પડે, માણસના રૂપ નકરા જોવાય નહીં. આ મને ન ઠીક લાગ્યું, મારા માયલાએ ના પાડી કે ભાઈ અહીંયા આપણું નહીં ગોઠવાય એટલે આપણે નથી ગોઠવવું, એટલે મેં ના પાડી દીધી કહીને. બીજી એમાં શું વાત હોય? મારી બેનપણી કેવી માણેલી હતી, કેવી આમ ડાય હતી અને મને કેટલો હરખ હતો એ તમને ખબર છે કે આ મારી બેનપણીનું તમારી યારે ગોઠવાઈ જાય ને તો એને આપણે ચારેય છે ને હળી મળીને રહેવું અને જ્યાં ફરવા જવું હોય ને તો જવાય. મેં તો કેવા કેવા અરમાન જોયા હતા અને તમે તો મારા અરમાન ઉપર છે ને પાણી ફેરવી દીધું. ભાભી હરમાન હતો મેં ઘણા જોયા હતા, પણ મને નહોતી ખબર કે મારા અરમાનો ઉપર પાણી ફરી જાય. એવો કહેવત છે ને કે હા લીલા પાસે હુકું બળે, એની જેમ માણસને ઘણાને છે ને અંદરથી એવી ઉર્જા જાગે હે કે આ તમે હાસી દિશામાં જાઓ છો ખોટી દિશામાં. આ તમારી બહેનપણીને જોઈને એટલે મને એવું લાગ્યું કે આ મારી દિશા ખોટી છે, એટલે એ દિશા તરફ વળવું મને યોગ્ય ન લાગ્યું એટલે હું પાછો વળી ગયો. એમ નહીં, તમે જ્યોતિષ છો તે તમને ખબર પડી ગઈ કે મારી બેનપણી આવી છે એમ? તમે પહેલા જોયું એને હરખાઈ, તમે એને જાણી કેવી છે કેવી નહીં? સીધો મારી બેનપણી ઉપર આરોપ નાખી દો. ના ના ભાભી આરોપ નથી નાખતો, પણ કહેવાય ને કે માણસને પારખવા માટે જ્યોતિષ બનવાની જરૂર નથી. હા તમે એના પગથી માથા સુધી એકવાર નજર કરી લો ને એટલે માણા પરખાઈ જાય કે કોણ કેટલામાં છે. એટલે આ મારી નજરે છે ને એને પારખી લીધી ને મારા માયલાએ ના પાડી, એટલે સ્વાભાવિક છે કે ના પાડે માયલો એટલે આપણે આગળ વધાય નહીં. એમાં તમારે ખોટું લગાડવાની શું જરૂર છે ભાભી? તમારે એને કહી દેવાનું ભાઈ એને ધ્યાનમાં ન આવ્યું, બીજી શું વાત છે? બસ બસ રહેવા દ્યો. આ બધાય તમે છે ને બાના બનાવો છો. આ તો તમારા ભાઈ ઉપર મેં છે ને ભરોહો કરી લીધો. મને તો લાગે તમારી બીજી સોડી એ રહેશે ને લફરું હોય છે. હવે ભાભી કેવી વાત કરો છો તમે? જુઓ તમે મારા ચરિત્ર ઉપર છે ને શંકા ન કરો. અને બીજી વાત આ તમારી બેનપણી મને જરાય ગમતી નથી. એ કદાચ સોળે શણગાર સજીને આવે ખાત કોનાની થાય ને તો એ તમારી બેનપણી મારે નહીં હાલે, મારીને સગાઈ નથી કરવી. તો પેલા ના પાડી દેવાય ને તો મારે આ છે ને એની હારે વ્યવહાર નો તૂટત. આ મારે અત્યારે જો કેવો અણબનાવ બની ગયો, કેવું અમારે બેયને ભળતું તું. જુઓ ભાભી અમે પહેલા તમારી બેનપણી જોઈ નહોતી ને નકર હું તમને પહેલા જ કહી દે કે આને મને બતાવી જ રહેવા જો. પણ મને ઈ ખબર નથી પડતી મારી બેનપણીમાં શું ખોટ છે. તમારી બેનપણીમાં ખોટ ને જુઓ ભાભી ખોટ તો એની શું છે એ મને ખબર નથી, પણ એનામાં સારું શું છે ને એ હું સારી રીતે જાણું છું, એટલે મારે આગળ નથી વધવું. એટલે તમે ઓળખો છો ને એને? ના ના ઓળખ ના અમે તમે હમણાં તમે શું બોલ્યા કે સારી રીતે જાણું છું? અરે માણસને જોઈ ત્યાં આપણે જાણી લઈએ કેટલામાં છે એમ કહું છું, હું એને ઓળખતો નથી. આ તમે ગોળ 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 વાત કરો છો ને મને તો લાગે દાળમાં જ કંઈક કાણું છે. ભાભી દાળમાં કાંઈ કાળું નથી, આખી દાળ જ કાળી છે એમ ગણી લો ને. એટલે મારો કહેવાનો ભાવાર્થ એમ કે મારા લેખ એની યારે નહીં લખ્યા હોય હે એટલે ઈશ્વરે મને કાંઈક સદબુદ્ધિ આપી એટલે એ માર્ગે મને નથી વાળવા દેતા. કાંઈ વાંધો નહીં, મેં તમને કીધું એમ તમારી બેનપણીને કહી દેજો કે ભાઈ છોકરાને તું જરાય પસંદ નથી. જો રાજભાઈ આ છે ને એ સંબંધ થાય કે ન થાય તો લેખની વાત છે, પણ આ છે ને આ તમે આપણા સંબંધ ઉપર છે ને આ પાણી ફેરવો છો. અરે ભાભી એમાં આપણા સંબંધ ઉપર પાણી ફેરવવાની ક્યાં વાત આવે છે? આ કાંઈ થોડું કાંઈ પરિણામ કરવાની વાત છે? આ તમે મારી થોપવાની વાત કરો છો. એટલે કહેવાનો ભાવ છે મારીને સગાઈ તમારી બેનપણીએ નથી કરવી. નો કરવી હોય ને તો કાંઈ નહીં, પણ આજથી તમારો ને અમારો સંબંધ કટ. અરે પણ ભાભી તમને નહીં સમજાય, વખત આવે ને ત્યારે હંધી ખબર પડશે. હા હું ધાર્યું તું ને હું થયું. આપણે ધારવી કાંઈ અને હરી કરે કાંઈ. કેટલો ઉમંગ હતો આ છોકરાને લગ્ન કરાવવાનો. બોલો બાપુજી, શું કામ હતું મારું? મને અહીંયા વાડામાં બોલાવ્યો. અરે બેટા
મને તો છે ને એ ચિંતા થાય છે કે રાજને આટલી સરસ છોકરી બતાવી તો એણે નામ તરત કાં પાડી દીધી? એવું તે એ છોકરીમાં એણે એવું તે છોકરીએ શું કર્યું હશે કે એને જોતા જ ના પાડી દીધી? સાચું કહું ને બાપુજી, તો જ્યારથી ના પાડીને રાજ ગયો છે ને ત્યારથી હું એ જ વિચાર કરું છું કે આટલી સુંદર દેખાતી છોકરી એને એક નજરમાં જોઈને કોઈ પણ માણસ પસંદ કરી લે, આવી છોકરીને ના પાડીને રાજ હું કામને ગયો હશે? મારા મનમાં છે ને સવાલોનું છે ને વંટોળ ઘૂમી રહ્યું છે, અને આ વંટોળમાંથી છે ને હું કેવી રીતે બહાર નીકળું ને મને એ સમજ નથી પડતી. રાજની આગળ પાછળ કોઈ નથી અટાણે હે, અને આ છોકરી જો સંબંધ થઈ જાય તો ખરેખર એનું ઘર બંધાઈ જાય એમ છે. પણ હવે વિધિને કરવું અને કંઈક નોખું કરવું છે વિધિને. હે, વિધિના વિધાન કંઈક આપણા સમજમાં ન આવે ભાઈ. હે બાપુજી, આ તમારી આટલી ઉંમર થઈ, આ તમારો અનુભવ છે ને એટલે તમને પૂછું છું કે આટલી સુંદર છોકરીને કોઈ વગર કારણે હું કામને ના પાડે? આ તમારા મનમાં કંઈક એવું જિંદગીમાં કંઈક વીતેલી ક્ષણો યાદ કરો તો તમને કદાચ આ સવાલનો જવાબ મળી જતો હોય તો તમે મને જણાવો. જો બેટા, એ હેડા હેડા માનવી એવી વાતો હોય, બરાબર છે? દરેકના જીવનના નોખા નોખા અનુભવ હોય બેટા. હવે આ છોકરીના પરિવાર વિશે કે એના વિશે, રાજને ને એના પરિવાર વિશે કંઈક અણબનાવ હોય કે કાંઈક બીજું કંઈક ઘટના ઘટી હોય, હવે એ બધું આપણે જાણતા નથી, બરાબર છે? એટલે આપણે તો અંધારામાં તીર મારવા બરાબર થાય. હવે જે થયું હોય એ આનો છે ને નિવેડો આવવો જોઈએ, સાચું. અને આપણને ખબર પડવી જોઈએ. નકર આપણને છે ને એમ થાય કે આટલી સરસ છોકરીને આપણો તારો દોસ્તાર જેને તું ભાઈ જેવો માનશો, હે, એની યારે લગ્ન કરાવી દેવાનું આપણે નક્કી કરતા હતા, અને આખું ઘર એ પ્રસંગને ઉકેલી દેવા તૈયાર હતું. પણ આ બેયના મોઢા ફરી ગયા કંઈ ખબર ન પડી. એમાં રાજનું તો હાવ જ એમ મોઢું ફરી ગયું, કાળું મેષ મોઢું થઈ ગયું હતું. સાચું કહું ને બાપુજી, તો મારા દોસ્તારને છે ને હું સારી રીતે જાણું છું. એના પરિવારમાં એક એના બાપુજી અને એક એનો મોટો ભાઈ હતો. મોટો ભાઈ અકાળે મૃત્યુ પામ્યો અને પછી એના બાપુજી 6 મહિના પછી ગુજરી ગયા. તો આ વાત તો છે ને હું સારી રીતે જાણું છું, પણ એવો કોઈ અણબનાવ એના જીવનમાં બન્યો જ નથી કે એ મને ન જણાવે. અને જો બન્યો હોય ને તો એ મારો પાકો ભેરું છે. જો આ એના ભેરુને ન જણાવે ને તો અમારી દોસ્તી લાજે એવી દોસ્તી છે બાપુજી અમારી. વાત તારી સાચી છે બેટા, પણ હવે આ તો જો એ સમયના વાવેતર હોય બધા. હે, કોણે કેવું વાવ્યું હોય કેમ ખબર પડે બેટા? કોકે કાંટા વાવ્યા હોય અને કાંટા જ ઉગે નહીં તો ભાઈ. હે, આ તો બાવળ વાવી અને આંબો ઉગે એવી અપેક્ષા તો કોણ રાખે? પણ બાપુજી, જ્યાં સુધી આ વાતનું સમાધાન હું નહીં કરાવું ને મારા મિત્ર પાસે, ત્યાં સુધી છે ને મને ખાવું નથી ભાવવાનું. કારણ કે સવાલ મારા દોસ્તારની જિંદગીનો છે. હો, અરે મારી દોસ્તારની જિંદગીમાં જો વંટોળ છેડ્યો હોય ને તો આ વંટોળ છે ને મારી જિંદગીમાં છે, હું એમ જ માનાય. હા બેટા, આનો છે ને ખુલાસો તો થવો જ જોઈએ, તો આપણને કંઈક ખબર પડે કે રાજ કયો ભાર લઈને ફરે છે. હે, અને જો લગ્ન તો આજ નહીં તો કાલ તો કરવાના જ હોય ને. હે, હાવ કુંવારા થોડું બેસી રહેવાનું હોય. એ વાત તમારી સાચી છે બાપુજી, પણ જો અહીંયા લગ્ન થઈ ગયા હોત ને એના તો રૂડું હતું. અમને એવું હતું કે આ જલપાની બેનપણી અને આ મારો દોસ્તાર હે કેવા સારા સંબંધ બંધાત. પણ બાપુજી, આ એક કામ કરું તો આ રાજને હું ઘરે બોલાવું અને એની પાસે દબાણ કરી અને એની પાસે ખુલાસો કરાવું તો જો કદાચ તમે હાજર હોવ અને એકાંતમાં એ કદાચ શોક કરી નાખે કે મને આ કારણ હતું, એ કારણથી મેં આ છોકરીને ના પાડી. હા બેટા, કોઈ પણ વાતનો છે ને ખુલાસો કરવો જરૂરી છે. એ મન પર ભાર લઈને ન ફરાય. અને આ છે લગ્ન જેવી મોટી વાત, બરાબર છે? આ કોઈ નાની સૂની વાત નથી. એ ભવિષ્ય છે ને લગ્ન ગ્રંથિથી જોડાઈએ ને તો એ ભવિષ્ય આપણું કેવું સુખરૂપ જાય છે એ બધા ભવિષ્યના સપનાઓ હોય. અને જો એનું ચોખવટ ન કરો તો વાત દબાઈ જાય અને આમાં છે ને આપણે અંધારામાં રહી જાવી. સાચી વાત છે બાપુજી, જો હું ચોખવટ નહીં કરું ને તો આ મારી ઘરવાળી જલપા છે ને એની સાથે સંબંધ તોડી નાખશે. અને આ મારો ભેરું એવો છે ને કે એની સાથે છે ને મારે જાણે કેમ 7 જન્મોથી અમે ભાઈ હોય એવો સંબંધ બંધાઈ ગયો છે. એટલે આ ભાઈબંધને છે ને હું મારી આ જિંદગીમાં તો ખોવા નથી માંગતો. ના ના બેટા, તું જા અને એને મળી લે અને કે મારા બાપુજીને બધા છે ને એની સામે આવીને ચોખવટ કરી લે, એટલે જે કંઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય નક્કી.
એટલે શું છે કે આગળ આપણે જે કંઈ પાછું બીજું પ્લાનિંગ કરવું તો ખબર પડે. આના છે ને હું ઘરે બોલાવીશ અને એને એવી રીતે પૂછીશ ને કે એ છે ને ચોખવટ પાડવા મજબૂર થઈ જશે. હા હા હાલો બાપુજી. હા, તું જટ જા અને જો હું ઘરે વાટ જોઉં છું, તું બરકતો આવ્યો ને. હા બાપુજી. આ તમારા દોસ્તારે છે ને મારી આબરૂની પથારી ફેરવી. કેવી સરસ સોડી ગોઈતી હતી. કાંઈ આબરૂની પથારી નથી ફેરવી. એને આવવા દેની આગળ ખુલાસો કરશે. હું કામ ના પાડી? મેં એને બોલાવ્યો જ છે. પણ જો કાંઈ બોલ્યો નહીં ને વયો ગયો એટલે એને મનમાં શું હોય શું આપણે તો એના વિશે કેવું વિચાર્યું હતું એના લગ્ન કરાવી દેવાનું. આ ધડ દેન શું કાંઈ ના પાડી દીધી. હવે એમાં હું કંઈક કારણ છે કંઈ ખબર ન પડી. અરે બાપુજી, મેં એને બોલાવ્યો છે. હું કારણથી ના પાડીને એ આગળ આવીને છે ને ખુલાસો કરવાનો જ છે. કારણ કે હું જાળમાં માંગુ છું. આટલી રૂપાળી છોડીને કોઈ છોકરો ના ન પાડે. અને રાજે હું કામ ના પાડે? અને બાપુજી કેવી હારી છોકરી હતી, સંસ્કારી ને. ભાઈ બેટા આપણે તો ઓળખવી જ ને આવતી જાતી રહેતી હોય એટલે તો આપણે એને સીધું. હવે રાજના મનમાં શું હોય શું ખબર પડે બેટા. હા આવ્યો. આવ્યો લે બે એવું નથી. આવ્યો. પણ તે કે મને અચાનક બોલાવ્યો પાછો. જો મેં તને અહીંયા એટલે હાટું બોલાવ્યો છે ભાઈ, ખોટું ન લગાડતો. આ તારી ને મારી દોસ્તી છે ને કાયમ રહે ને એટલે તારે આ મારા ઘરવાળાની આગળ બધો ખુલાસો કરવો જોઈએ કે તે તારી ભાભીની બેનપણીને આ હગાઈની ના હું કામ પાડી. જો ભાઈ અમે કીધું ને એ છોડી મને નથી ગમતી એટલે પછી આગળ વધવાની ક્યાં વાત છે? પણ કાંઈક તો કારણ હોય ને બેટા. કાંઈક એવું હોય તારા મનમાં એના વિશે કંઈક તે જાણ્યું હોય એટલે તને ખબર હોય તો અમને કહી દે તો અમે છે ને આ ખોટું અમને એમ થાય કે તે કયા કારણે ના પાડી. અમને પછી છોકરી વિશે અમને શંકા જાય પાછી. જો કાકા ઓલું કહેવત છે ને કે ગળેલા મુર્દા હોય ને એ ઉખાડવામાં મજા નહીં. આમ જો તું છે ને મને તારા મોટા ભાઈની જગ્યાએ જોશો કે નહીં? અને તું છે ને મારો પાક્કો ભાઈ બનશો. જો તું હકીકત નહીં જણાવ્યું ને, શોખ નહીં પાડીને તો તને છે ને આપણી દોસ્તીના હમ છે. માહી તું આ હું બોલશો ભાઈ? તમારે બધા સાંભળવું જ છે ને હા કે મેં હું કામ ના પાડી? તો સાંભળો, તું મારા ભાઈને તો ઓળખે છે ને? હા રમેશ, ઓળખતો હતો. જે ઈશ્વરના ધામમાં વયો ગયો. હા, એનું ઘણું દુઃખ છે મને તે કે તારો ભાઈ તને છોડીને જતો રહ્યો, એ પણ અકાળે. જો એનું મૃત્યુ કેવી રીતે થયું ને એ તમને લોકો નથી ખબર. સાંભળો ભાભી, હા તમારી બહેનપણી છે ને જે રૂપનો અંબાર છે, હા અપસરા જેવી દેખાય છે ને એ જેવી ધોળી છે ને એવા જ એના કાળા કામ છે. તમે હું વાત કરો છો રાજભાઈ? આ મોઢું સંભાળીને બોલજો. ભાભી હું એને છે ને નાનપણથી ઓળખું છું. ભાભી તમે નાનપણથી ઓળખતા હશો પણ હવે એ મોટી થઈ ગઈ છે, બહુ ચાલાક થઈ ગઈ છે. મારો ભાઈ રમેશ અને તમારી આ બેનપણી રાધા એકબીજાને પ્રેમ કરતા હતા. હું વાત કરશો? હા માહી, અને તમારી આ બહેનપણીએ પ્રેમમાં એને દગો દીધો અને બીજા રે પ્રેમ સંબંધ બાંધી બેઠી. એના વિરહમાં ને વિરહમાં મારા ભાઈએ એનું જીવન ટૂંકાવી દીધું. હા તમારી બહેનપણીના લીધે મારો ભાઈ આ દુનિયામાં નથી. હવે તમે જ કહો, જે છોડીએ મારા ભાઈનો જીવ લીધો હોય એની હારે હું સોરીના 4 ફેરા ફરું, એની હારે સંસાર માંડું? હા હા વાત હતી ને એટલે જ તમારી બહેનપણીને મેં ના પાડી. ભાભી મારી વાત માનો ને તો એવી બાઈથી શેઠું રહેવું સારું. હા તો તમારી બહેનપણી છે, મારે વધારે કહેવાય નહીં. રાજભાઈ તમારી વાત હાસી છે. મને તો આ વાતની કંઈ ખબર જ નહોતી. મને એમ હતું કે મારી નાનપણની ભેરું છે, મને હંધીએ વાત કરતી હશે. આ સારું થયું તમે વહેલાહર કહી દીધું, બાકી તો આપણા સંબંધ જ તૂટી જાત. ભાભી વાત ખાલી એટલી જ નથી, તમને લોકોને હજી બીજી વાત તો કોઈને મેં નથી કીધી. મારો ભાઈ રમેશ આ દુનિયા છોડીને ગયો ને એના વિરહમાં ને વિરહમાં 100 મહિના પછી મારા બાપાએ ગુજરી ગયા. આ વાત મેં કોઈ નથી કરી ભાભી, કારણ કે મારા બાપાએ ના પાડી હતી કે ભાઈ કેવી રીતે ગયો ને એ કોઈને કહેતો નહીં, નકર મારું હક પણ નહીં થાય. એ ઉપાધિ મારા બાપાને હતી. ભાભી જેણે બબ્બે ભોગ લીધા એ છોડી હારે હું લગ્ન ન કરી શકું. મને ખબર હતી તમારું દિલ દુખાણું. નંદની વાત મારે કોઈને કહેવી નહોતી, પણ આ ના છૂટકે અને હમ આપ્યા ને એટલે કહેવી પડી. હવે ભાભી તમે મારી હારે સંબંધ રાખો તોય ભલે, ન રાખો તોય ના ભલે. ના રાજભાઈ,
હવે અરે તારે દીકરો માયનો જ બેટા. હવે સંબંધ તો આપણા કાયમના થઈ ગયા સમજો. અને જો આ છોડી નહીં તો ગામમાંથી બીજી છોડી. હા પણ હવે તને છે ખુશ ને, રહ્યો. અમે પહોંચાડવાનું જે નક્કી કર્યું છે ને એ તારી મનગમતી છોકરી તારા મનમાં હોય તો કહી દે કે અમે પસંદ કરી દેવી. અને અને તારે રાજભાઈ ગોઠવાઈ જવાનું છે. જો રાજ, બીજી એક વાત જરૂર કહીશ કે આ જાણતા અજાણતા તે મેં છે ને આ તારા મરેલા ભાઈની યાદ બસ. તને અપાવીને એ બદલ માફ કરી દેજે ભાઈ. કારણ કે મેં તારા દર્દ ઉપર મલમ તો ન લગાડી શક્યો. બસ અને બાપુજી ઓલી છે ને મારી બેનપણી રાધા હારે છે ને હું હવે સંબંધ જ કાપી નાખીશ. તું ઈ છે ને હા બોલવાનું બંધ કરી દેજે. હા. એ આપણે જોઈ જ નહીં. આપણે ના જોઈએ. એ જે થયું એ સારું થયું. વાતની ચોખવટ તો થઈ ગઈ. હે હા. આ કોના પેટમાં શું હોય કોને શું છુપાયું હોય એ તો કેમ ખબર પડે આ દુનિયામાં. હે ખાઈ નહીં હવે જે થયું એ બધું ભૂલી જાઓ. એ હાલ આપણે થોડુંક મારે કામ છે તારું હાલ તો હા. હાલ ને એ ભાઈ ત્યાં રજા નથી લેવી. એ રાજના લગ્ન તો છે ને આપણે જ કરાવવાના થાય છે. હા. હો બાપુજી હાલો હું સા મૂકું. હા.